યત્સંકલ્પાત તપતિ તપનો વાતિ વાત સમિંધે વહનિર્ધત્તે ધરણિરુદધી લંઘતે નૈવ વેલા સોયં શ્રીમાન નિખિલ જગતા અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ યદરોમ વિવરેલીના અંડાનાં કોટયઃ પૃથક્ તદક્ષરં ગુણાતીतं નમામ્યહં નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં ચૈવ તતો જયમુદીરયે. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી રાધા કૃષ્ણાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ, જેની દિવ્ય ઉપસ્થિતિમાં પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં આજથી આ સરદાર સ્મૃતિ ભવનની અંદર 5 દિવસ માટે આપણે મહાભારત મીમાંસા એની ઉપર પ્રવચનમાળા સાંભળવા માટે એકત્રિત થયા છીએ. સામાન્ય રીતે મહાભારત ગ્રંથ આપણા ભારત વર્ષની અંદર ખૂબ જ પ્રસિદ્ધ ગ્રંથ રહેલો છે. લગભગ કોઈક ભારતીય એવા હશે કે જેને મહાભારતની વાત ન સાંભળી હોય, અને કદાચ વાત ન સાંભળી હોય તો એને મહાભારતની સિરિયલ તો જોઈ જ હશે. આ એક એવા ગ્રંથ ઉપર આપણે પ્રવચનમાળા સાંભળવા માટે જઈ રહેલા છીએ કે જે ગ્રંથની ભવ્યતા અને દિવ્યતા કંઈક ઓર રહેલી છે. પરંતુ જે જગતની અંદર આપણે બધા જીવીએ છીએ એ દુનિયા માટે, જગત માટે જો કહેવું હોય તો આપણે એવું કહી શકીએ, ધ વર્લ્ડ ઇઝ નથિંગ બટ ફૂલ ઓફ ક્વેશ્ચન્સ. એટલે કે આ દુનિયાની અંદર હજારો ને લાખો પ્રકારના અત્યારે પ્રશ્ન રહેલા છે. આર્થિક, સામાજિક, શારીરિક, માનસિક, કૌટુંબિક, અધ્યાત્મ, આવા હજારો પ્રશ્નોની વચ્ચે આપણે જીવન જીવી રહેલા છીએ. અને એટલા માટે તો ટી.એસ. ઇલિયટ જેવો એક અંગ્રેજ કવિ અને નોબેલ પારિતોષિક વિજેતા, એમણે આ યુગ માટે બહુ એક સુંદર વાત કરી કે એન્ડલેસ ઇન્વેન્શન
endless experiment brings knowledge of motion but not of stillness. એટલે કે અનંત શોધખોળો થઈ અને અનંત પ્રયોગો અત્યારે થયા, જેના દ્વારા આપણે એક મોશન એટલે કે ગતિનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, બટ નોટ ઓફ સ્ટીલનેસ, એટલે કે આપણે સ્થિરતા ધીરતા પ્રાપ્ત ન કરી શક્યા. અને જે યુગની અંદર જીવીએ છીએ યુગ માટે અત્યારના ચિંતકો, વૈજ્ઞાનિકો, મહાપુરુષો અને બૌદ્ધિક લોકો એવું કહે છે કે વી આર લિવિંગ ઇન ધ એજ ઓફ ઇન્વેન્શન એટ ધ એજ ઓફ સાયન્સ. એટલે કે શોધખોળ અને વિજ્ઞાનના યુગમાં આપણે બધા જ અત્યારે જીવી રહેલા છીએ. અને એ યુગની અંદર આપણને સાયન્સે બે વસ્તુ આપી. એક તો ગતિ આપી અને સાથે સાથે સરળતા અને સગવડતા આપી. વિજ્ઞાને કેટલી સુંદર અત્યારના યુગની અંદર આપણને ગતિ આપી. પહેલા આપણે બધા ગાડા ઉપર જતા હતા. પહેલાના જમાનાની અંદર એ ધીરે ધીરે વ્હીલની શોધ થઈ અને ગાડામાંથી અત્યારે માનવ ક્યાં પહોંચી ગયો. એ સ્કૂટરો આવ્યા, રેલગાડી આવી, પ્લેન આવ્યા, ગાડીઓ આવી અને હેલિકોપ્ટરો આવ્યા અને રોકેટ આવ્યું. ગાડું હતું એની જગ્યાએ અત્યારે રોકેટ આવી ગયું. કેટલો ફાસ્ટ જમાનો થઈ ગયો. ગતિ વિજ્ઞાને કેટલી અદ્ભુત આપણને આપી અને સરળતા અને સગવડતા પણ આપી. અત્યારે કેટલી સગવડતા વિજ્ઞાને આપણને આપેલી છે. અત્યારે અહીં બેઠા બેઠા દુનિયાના કોઈ પણ ખૂણા ઉપર માનવ હોય એની સાથે આપણે મોબાઈલ દ્વારા વાત કરી શકીએ. અહીં બેઠા બેઠા તમે તમારા જ હેન્ડરાઇટિંગની અંદર ફેક્સમાં કાગળ નાખો, અમેરિકા કે ઇંગ્લેન્ડની અંદર એક કાગળ પહોંચે. કેટલી સગવડતા અને કેટલી સરળતા વિજ્ઞાને કરી આપી. તમારે પગથિયા ન ચડવા પડે, એક્સેલેટર આવી ગયા. આપણને ગરમી થાય તો એસી આવી ગયા, ઠંડુ વાતાવરણ આપણા માટે નિર્માણ કરી આપે. આપણને ઠંડી લાગે તો હીટરો આવ્યા, જેના દ્વારા આપણને ગરમીનો અનુભવ થાય, ઠંડી ન લાગે. એટલે વિજ્ઞાને સરળતા, સગવડતા અને ગતિ આપી, પરંતુ એને પ્રશ્નોનું સમાધાન ન કર્યું. એને પ્રશ્નો એકદમ મિટાવ્યા નહીં, વધાર્યા. આજે જે યુગમાં જીવી રહેલા છીએ એ યુગની અંદર હજારો ને લાખો પ્રશ્નો ડે ટુ ડે વધતા જાય છે, ઓછા નથી થતા. આજે આ યુગની અંદર તમે જો ભ્રષ્ટાચાર, વેરઝેર, ગુનાખોરી અત્યારે ડે ટુ ડે આખા વિશ્વની અંદર એની વૃદ્ધિ પામેલી છે, ઘટ્યા નથી પ્રશ્નો. તો વિજ્ઞાનની પાસે ગતિ છે, સરળતા છે, સગવડતા છે, પણ પ્રશ્નોનું સમાધાન અને સરળતાની સાથે સમાધાન વિજ્ઞાન નથી કરી આપતું. એ સમાધાન કોણ કરશે? તો એના માટે આપણા શાસ્ત્રો સમાધાન કરશે. આજે તમે જો ભ્રષ્ટાચારનો યુગ, આપણા એક રાષ્ટ્રપતિ ભૂતપૂર્વ સંજીવ રેડ્ડી એમનું એક પ્રસિદ્ધ વાક્ય બોલેલા, ફ્રોમ ટોપ ટુ બોટમ ઓલ આર કરપ્ટેડ. નાનાથી માંડી અને ઉપર સુધીના બધા જ કરપ્શનની અંદર લેવાયેલા છે. તો ઇન્દિરા ગાંધી એ પણ એવું બોલતા કે કરપ્શન ઇઝ એ ગ્લોબલ ફિનોમિનન. કરપ્શન એ આખી દુનિયાની ઘટના રહેલી છે. વિજ્ઞાનની સાથે આ ભ્રષ્ટાચાર ઘટવો જોઈએ ને, પણ ઘટ્યો નથી, વધ્યો છે. એટલા માટે તો 20મી સદીની કાવ્ય મુદ્રા એક નાનકડું પુસ્તક છે, ટાઈમ મળે ત્યારે કોઈક વખત વાંચજો. કરસનદાસ માણેક એમને લખેલું આ પુસ્તક આજે કેવો ભ્રષ્ટાચાર છે એનું એક ચિત્ર રજૂ કરતું એમને એક બહુ સુંદર કાવ્ય લખ્યું છે. એમાંની એક પંક્તિ કરસનદાસ માણેકના શબ્દોમાં કે કામધેનુને મળેના એક સૂકું તણખલું, કામધેનુને મળેના એક સૂકું તણકલું ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે. કામધેનુ ગાય હોય એને એક સૂકું તણકલું ખાવા મળતું નથી અને લીલાછમ ખેતરો આખલાઓ ચરી જાય છે. આ સમાજની દશા
કેવી રહેલી છે એનું એને શબ્દ ચિત્ર આપણી સમક્ષ મૂકેલું છે. આજે તમે જુઓ ગુનાખોરી. 20/4/1999 એ દિવસ યુએસએની અંદર એક હાઈસ્કૂલમાં 2 છોકરા જેનું નામ એરિક હેરિસ અને ડિલન ક્લેબોલ્ડ, જેની ઉંમર ફક્ત 17 વર્ષની છે, ટીનેજર છે બંને, અને રિવોલ્વરની સાથે ત્યાં આગળ સ્કૂલની અંદર આવ્યા 2 છોકરા અને 900 ફાયરિંગ કર્યા, જેની અંદર 12 છોકરા અને 1 શિક્ષક 13 જણાને મારી નાખ્યા અને પોતે પણ બંને જણા એકબીજાને ગોળી મારી અને મૃત્યુ પામ્યા. આ તમે જુઓ ગુનાઓ કેટલા આજે સમાજની અંદર વધી રહેલા છે. આજે વેરઝેરનું વાતાવરણ સમાજમાં જુઓ. 1999 ક્રિકેટ વર્લ્ડ કપ જ્યારે રમાતો હતો એ વખતે ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાન, એમાં જ્યારે ભારત જીત્યું અને પાકિસ્તાનની અંદર જે લોકો ટીવી ઉપર મેચ જોતા હતા એ વખતે ભારત જીતી ગયું અને પાકિસ્તાન હારી ગયો, તો પાકિસ્તાનની અંદર 55,000 લોકોએ પોતાના ટીવી તોડી ફોડી નાખેલા કે આપણે હારી ગયા. આ વેરઝેરનું કેટલું વાતાવરણ દુનિયાની અંદર છે એ આપણને ખ્યાલ આવે. એટલે દિવસે દિવસે માણસ ભયંકર થતો જાય છે. વી આર સોફિસ્ટિકેટેડ, વી આર મોડર્ન બટ નોટ સિવિલાઇઝડ. કનૈયાલાલ મુનશીના શબ્દોમાં કહીએ તો આપણે મોડર્ન થતા જઈએ છીએ, પણ સંસ્કૃત માનવ એ કોઈક જુદી વસ્તુ રહેલી છે. એટલા માટે આ સંસ્કૃત માનવ જ્યારે થાય ત્યારે સમજો કે સમાજ પરિશુદ્ધ થશે, સમાજ શાંતિ પ્રાપ્ત કરી શકશે અને સમાજની અંદર ત્યારે એક દિવ્ય વાતાવરણ સ્થપાશે. અમેરિકાની અંદર ન્યુયોર્કમાં એક બ્રોન્ક્સ કરીને વિસ્તાર છે. એ વિસ્તારની અંદર એક ઝૂ છે, પ્રાણી સંગ્રહાલય, અને આખું પ્રાણી સંગ્રહાલય જોઈ અને તમે જ્યારે બહાર નીકળો ત્યારે એક ઓરડામાં સુંદર અરીસો છે, લાઈફ સાઈઝનો, એટલે માણસની સાઈઝનો, અને એની અંદર દરેક માણસ પોતાનું પ્રતિબિંબ જોઈ અને બહાર નીકળે. એ અરીસાની નીચે એક વાક્ય લખેલું છે. શું વાક્ય લખેલું છે? કે નાવ યુ આર લુકિંગ એટ વન ઓફ ધી મોસ્ટ ફિરોસિયસ એનિમલ ઇન ધ વર્લ્ડ, ધ ઓનલી એનિમલ દેટ કિલ્સ ઇટ્સ ઓન કાઇન્ડ. કે નાવ યુ આર લુકિંગ એટ વન ઓફ ધી મોસ્ટ ફિરોસિયસ એનિમલ. તમે એક એવા ભયંકરમાં ભયંકર પ્રાણીને જોઈ રહેલા છો કે જે પ્રાણી એક એવું પ્રાણી રહેલું છે દેટ કિલ્સ ઇટ્સ ઓન કાઇન્ડ. એટલે કે આ પ્રાણી ભયંકર એવું છે જે પોતાની જાતને જ મારે છે. કોઈ દિવસ કૂતરો કૂતરાનું ખૂન ન કરે, કોઈ દિવસ સિંહ સિંહને મારતો નથી, કોઈ દિવસ હાથી હાથીનો નાશ ન કરે. પણ આ કુદરતની અંદર ક્યાંય તમે જો કોઈ બિલાડીએ બિલાડીનું ખૂન કર્યું હોય એવા તમને સમાચાર જ નહીં મળે. પણ આ વાક્ય આપણને કહે છે કે માણસ જ એક એવું ભયંકર પ્રાણી રહેલું છે જે પોતાની જાતને મારી રહેલું છે. એટલે દિવસે દિવસે માણસ મટી ગયો છે અને એની અંદર દાનવતા વિશેષ કરી અને પ્રવેશેલી છે. એટલા માટે આજે આપણે એવા ગ્રંથને સાંભળવા માટે જઈ રહેલા છીએ કે જે ખરેખર આપણી અંદર માણસાઈ, આપણી અંદર માનવતા પ્રગટ કરશે. અને જે ભારતમાં આપણે બધા જ બેઠા છીએ, આ પવિત્ર દેશ છે, આ ધરતીની રજનો ખૂબ મહિમા રહેલો છે. આ ધરતી ઉપર 23 જેટલા અવતારો થયા અને હજારો મહાપુરુષો આ ધન્ય ધરા ઉપર અવતરિત થયેલા છે. એટલે ભારતની ભૂમિ એટલે પવિત્ર ભૂમિ કહેવાય. પરંતુ આ ભૂમિનું વાતાવરણ અત્યારે કેવું રહેલું છે, હું તમને એના સ્ટેટિસ્ટિક્સ આપું છું. અત્યારે આ ભૂમિમાં અત્યારે શું થઈ રહેલું છે, અત્યારે લેટેસ્ટ આ પ્રકારના સ્ટેટિસ્ટિક્સ બધા રહેલા છે. અત્યારે ભારતમાં દર 2 મિનિટે એક ચોરીનો બનાવ બને છે,
દર 3 મિનિટે એક હિંસક બનાવ બને છે, દર 6 મિનિટે એક ઘર લૂંટાય છે, દર 15 મિનિટે એક છેડતીનો કેસ બને છે, દર 16 મિનિટે એક હત્યાનો બનાવ બને છે, દર 9 મિનિટે ભારતમાં કોઈક ને કોઈક જગ્યાએ તોફાન થાય છે, દર 10 મિનિટે ભારતમાં કોઈક ને કોઈક લોકો કોઈકને છેતરી રહેલા છે, દર 19 મિનિટે એક હત્યાનો પ્રયાસ થાય છે, અને દર 23 મિનિટે એક અપહરણ થાય છે, દર 29 મિનિટે બળાત્કારનો કેસ સર્જાય છે, દર 35 મિનિટે જાતીય સતામણીનો કેસ બને છે, 39 મિનિટે વિશ્વાસઘાતનો અને 77 મિનિટે દહેજ મૃત્યુનો એક પ્રસંગ બને છે, 60 મિનિટે આગ લગાડવાનો અને 4 કલાકે બનાવટનો કેસ. ધીસ ઇઝ ઇન્ડિયા. આપણું ભારત છે. અને આપણે બધા જ બોલીએ છીએ મેરા ભારત મહાન. આપણો દેશ મહાન રહેલો છે. જે દેશની ધરતી ઉપર આટલી બધી અરાજકતા આ પ્રગટેલી છે, એનું શું કારણ રહેલું છે? કારણ એક જ છે કે આપણે ધર્મગ્રંથોથી ધીરે ધીરે વિમુખ થતા જઈએ છીએ. એટલા માટે ધર્મગ્રંથો આપણને શું આપવાના છે? તો કે 3 વસ્તુ આપશે. એક તો સમાધાન આપશે. જે વિજ્ઞાનની પાસે કોઈ પ્રકારનું સમાધાન રહેલું નથી. આ ધર્મગ્રંથો આપણને સહન શક્તિ આપશે. જે વિજ્ઞાનની અંદર સહન શક્તિ જેવો કોઈ શબ્દ રહેલો નથી. આ ધર્મગ્રંથો આપણને સ્થિરતા આપશે અને ધીરતા આપશે. જો ખરેખર સાચા અર્થની અંદર આને આપણે સમજીશું તો. એટલા માટે ગીતાનો ડિંડીમ ઘોષ જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણાધિગચ્છતિ. એટલે કે જો આપણે જ્ઞાન પ્રાપ્ત કરીશું શાસ્ત્રનું, તો એના દ્વારા આપણે સ્થિરતા, ધીરતા અને ઘણું બધું આંતરિક પ્રાપ્ત કરી શકીશું. બહુ સાદા શબ્દોની અંદર આપણા સંતોએ ગાયું છે, એકદમ તળપદી ભાષા. જો જ્ઞાનને કોઈ ભાષાના કિનારા હોતા નથી. જ્ઞાન એટલે એ ચાઇનીઝમાં હોય કે ફ્રેન્ચમાં હોય, જાપાનીઝમાં હોય કે રશિયનમાં હોય, એ ઇંગ્લિશમાં હોય કે હિન્દીમાં હોય કે પછી સાદી ગુજરાતીમાં હોય, પણ સત્ય હંમેશા સત્ય જ હોય છે. એને ભાષાના કોઈ આડંબરો સત્યને છાવરી શકતા નથી અને સત્યની ઉપર આવરી શકતા નથી. એટલા માટે એક સ્વામિનારાયણ ભગવાનના મહાન સંત નિષ્કુળાનંદ સ્વામી એને કહ્યું કે જ્યાં સુધી જીવનમાં જ્ઞાન ન આવે, જ્યાં સુધી જીવનની અંદર આપણે નોલેજ પ્રાપ્ત ન કરી શકીએ, ત્યાં સુધી ક્યારેય આપણા જીવનની અંદર સાચી શાંતિનો અહેસાસ કે અનુભવ પ્રાપ્ત નથી કરતા. એટલા માટે જો દુનિયાની અંદર શુદ્ધ રીતે આપણે જ્ઞાન સમજીએ તો આપણા જીવનની અંદર સ્થિરતા, ધીરતા અને શાંતિનો અહેસાસ અંદરથી આવશે. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીના બહુ સુંદર આ શબ્દો રહેલા છે કે સખી સમજણમાં ઘણું સુખ છે, સખી સમજણમાં ઘણું સુખ છે, સખી સમજણમાં ઘણું સુખ છે, સખી સમજણમાં ઘણું સુખ છે. મોટું માતમ રે, મોટું માતમ રે, જાણ જે મન માય કે સમજણમાં ઘણું સુખ છે, સખી સમજણમાં ઘણું સુખ છે, સખી સમજણમાં ઘણું સુખ છે, સખી સમજણમાં ઘણું સુખ છે. એક્ઝેક્ટ બાઇબલની અંદર આ જ વાત કરી.
હેપી ઇઝ ધ મેન ધેટ ફાઇન્ડેથ વિઝડમ. ઓ નાનકડી પંક્તિ છે, પણ ઇંગ્લિશમાં છે, ના ગુજરાતીની અંદર છે. હેપી ઇઝ ધ મેન ધેટ ફાઇન્ડેથ વિઝડમ. ખરેખર એ જ માણસ સુખી છે જે ખરેખર વિઝડમ એટલે કે ડાપણ પ્રાપ્ત કરે છે. જો ખરેખર આપણા જીવનની અંદર આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ, શાસ્ત્ર દ્વારા સ્થિરતા, સહન શક્તિ અને આપણા જીવનની અંદર શાંતિનો અહેસાસ પ્રાપ્ત કરી શકીશું. બહુ પ્રસિદ્ધ રામાયણનો પ્રસંગ આપણે બધા જ જાણીએ છીએ કે ભગવાન શ્રી રામને જ્યારે રાજ સિંહાસન ઉપર સવારમાં આરૂઢ થવાનું હતું, બેસવાનું હતું, અને રાત્રે સમાચાર પ્રાપ્ત થયા કે તમારે આ સિંહાસન ઉપર બેસવાનું નથી, પરંતુ 14 વર્ષ માટે જંગલમાં જવાનું છે. આ બે સમાચાર એને પ્રાપ્ત થયા બહુ ટૂંક સમયમાં જ. વાલ્મીકી રામાયણની અંદર વાલ્મીકીજી બહુ સુંદર એક શ્લોક લખે છે કે આહુતસ્ય અભિષેકાય વિસૃષ્ટસ્ય વનાય ચ ન મયા લક્ષિતસ્તસ્ય સ્વલ્પોપ્યાકાર વિભ્રમઃ. એટલે કે રામચંદ્ર ભગવાનને ગાદી ઉપર બેસાડવા માટે આહવાન આપવામાં આવ્યું કે પધારો, તમારે આ સિંહાસન ઉપર બેસવાનું છે. અને સમાચાર પ્રાપ્ત થઈ ગયા પછી થોડી જ વારમાં એવા સમાચાર એમને આપવામાં આવ્યા કે આ રાજ સિંહાસન ઉપર તમારે બેસવાનું નથી, વલ્કલ વસ્ત્ર ધારણ કરી અને 14 વર્ષ માટે વનમાં જવાનું છે. અને સમાચાર પ્રાપ્ત કરી રામચંદ્ર ભગવાન એના મુખની એક રેખાય ફરતી નથી. બાકી પહેલી લાઈનમાં બેઠા ને છેલ્લામાં બેસાડવાનું થાય ને તો અઘરું પડી જાય. ભગવાન રામચંદ્ર જેના મુખ ઉપર એક રેખા ફરતી નથી, એનું કારણ આ શાસ્ત્રનું જ્ઞાન સ્વયં ભગવાન હતા. આપણને શીખવાડે છે કે શાસ્ત્ર સ્થિરતા. જો સમાજની અંદર હજારો પ્રસંગો એવા બનવાના છે, એટલા માટે તુલસીદાસજી બહુ સુંદર અહીંયા આગળ એ પંક્તિ એના માટે ગઈ કે પિતા દિન મોહી કાનન રાજુ જહ સબ ભાતિ મોર બડકાજુ. પિતા દિન મોહી કાનન રાજુ જહ સબ ભાતિ મોર બડકાજુ. પિતા દિન મોહી કાનન રાજુ જહ સબ ભાતિ મોર બડકાજુ. મોરી કાનન રાજુ જહ સબ ભાતિ મોર બડકાજુ. જહ સબ ભાતિ મોર બડકાજુ. જહ સબ ભાતિ મોર બડકાજુ. રામચંદ્ર ભગવાન બહુ જ સુંદર અહીંયા આગળ આપણને સમજાવી રહ્યા છે કે પિતાજીએ મને વનનું રાજ્ય આપ્યું અને વનની અંદર હું બહુ શાંતિથી, પ્રેમથી અને આરામથી ત્યાં આગળ રહી શકીશ. જરા પણ રામચંદ્ર ભગવાનના જીવનની અંદર એક લગારીક પણ રેખાનો ફેર ન પડ્યો. એનું કારણ શાસ્ત્ર. એટલે જો શાસ્ત્રનું જ્ઞાન હોય તો આપણે સ્થિરતા રાખી શકીએ. સીતાજી જેવા સીતાજી, જેનો પ્રસંગ બહુ પ્રસિદ્ધ રહેલો છે કે સીતાજીને જ્યારે છેલ્લે વાલ્મીકી ઋષિના આશ્રમમાં મૂકવામાં આવ્યા
ત્યારે સીતાજી વાલ્મીકી રામાયણની અંદર એક બહુ સુંદર બોલે છે કે ભૂયો યથા મે જનનાંતરેપી ત્વમેવ ભરતા નચ વિપ્રયોગ, કે આ જન્મની અંદર તો મને રામચંદ્ર ભગવાનનો સુયોગ પ્રાપ્ત થયો, પણ જન્મો જન્મ એની સાથે મારો સંબંધ હંમેશને માટે બંધાતો રહે. આ સીતાજીની સમજણ 1995માં જ્યારે લંડનની અંદર આપણા મંદિરનું ઇનોગ્રેશન થયો, પ્રતિષ્ઠા થઈ, એ વખતે ત્યાં એક નાનકડું પ્રદર્શન છે, અન્ડરસ્ટેન્ડિંગ હિન્દુઇઝમ. એની અંદર આ સીતાજીનો ડાયરામાં રહેલો છે નાનો, અને એમાં લક્ષ્મણજી સીતાજીને મૂકવા માટે જંગલમાં જાય છે. જેટલા બ્રિટિશરો આ પ્રસંગ નિહાળે ત્યાં પ્રદર્શનની અંદર બધા જ એક જ વાક્ય બોલે કે સીતાજીને એટલો ખ્યાલ ન આવ્યો કે આપણે ડિવોર્સ લઈ લેવા જોઈએ, છૂટાછેડા લઈ લેવા જોઈએ રામચંદ્ર ભગવાનની પાસેથી સાથે. આપણે શા માટે આ બધું સહન કરવું જોઈએ? જો આ ત્યાંનું કલ્ચર છે, આપણા હિન્દુસ્તાનની અંદર આવું કલ્ચર રહેલું નથી, એ આપણને શાસ્ત્રો બતાવે છે. એટલા માટે માન કે અપમાનના પ્રસંગની અંદર આપણે સ્થિરતા અને ધીરતા રાખી શકીએ. 1974ની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ફર્સ્ટ ટાઈમ ગાદી ઉપર આવ્યા પછી, એટલે કે ગુરુ થયા પછી વિદેશ જતા હતા, અને નૈરોબી એરપોર્ટ ઉપરથી સ્વામીને પાછું આવવાનું થયું. કારણ તો બહુ પ્રસિદ્ધ છે. કંઈક લોકોએ એવું કહ્યું હતું કે આ પ્રમુખ સ્વામી મહારાજની પાર્ટી આ પ્રમાણે અહીંયા આગળ જે આવે છે એ જુદા કાર્ય માટે આવી રહેલી છે. એનો વિસ્તાર ન કરતા એને એ એરપોર્ટ ઉપરથી જ્યારે સ્વામી પાછા આવે છે, હવે આ એક અપમાન જેવું કહેવાય, પરંતુ જ્યારે બોમ્બેની અંદર સ્વામી આવ્યા એ જ ધીરતા અને સ્થિરતાથી ઠાકોરજીનું પૂજન કર્યું, અને એ ઠાકોરજીને પૂઢાડ્યા, ઠાકોરજીને જમાડ્યા. બધું સવારમાં જ્યારે કથાનો સમય આવ્યો એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે વચનામૃત પ્રથમનું 74મું, જેમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે નરનારાયણની ઈચ્છાથી સત્સંગ વધુ કે ઘટો, આ વચનામૃતનું સાર રહેલો છે. પણ જરાય પ્રમુખ સ્વામી મહારાજના મુખની રેખા ફરી નથી, અને બાજુના જે સંતો હતા એ લોકોને એવું લાગ્યું કે આપણે પાછા આવ્યા. 2 મહિના પછી પુનઃ એ લોકોએ જ આપણને આમંત્રણ આપ્યો, અને ધામધૂમપૂર્વક પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આગળ ગયા, અને ત્યાં જોમો કેન્યાટા એના મહેલની અંદર સ્વામીનો ઉતારો થાય છે. તો માન કે અપમાનના સંજોગોની અંદર સ્થિરતા અને ધીરતા ત્યારે આવે જો ખરેખર શાસ્ત્રનું જ્ઞાન આપણા જીવનની અંદર આત્મસાત થયું હોય તો. એટલે મહાભારતની અંદર હજારો એવા પ્રસંગો રહેલા છે જેના દ્વારા આપણને ખબર પડશે કે આ કેટલો એક અગત્યનો ગ્રંથ છે. મહાભારતની અંદર એક પ્રસંગ આવે છે કે યુદ્ધની અંદર અભિમન્યુ હણાયો, અને જેવો હણાયો એ વખતે અર્જુનને શોક થયો કે મારો પુત્ર મૃત્યુ પામ્યો. ભગવાન કૃષ્ણચંદ્ર અર્જુનને લઈ અને ઉદ્યાનમાં બગીચામાં ગયા, અને અર્જુનને થોડી શાતા થાય, થોડી રાહત થાય એટલા માટે. અને બગીચાની અંદર એક પ્રસંગ બન્યો કે એક છોકરો ફૂલ ચૂંટવા માટે આવેલો પોતાના પિતાશ્રીની પૂજા માટે, અને જેવો ફૂલ ચૂંટતો હતો એ વખતે એને સર્પદંશ થયો, અને ત્યાં ને ત્યાં છોકરો પડી જાય છે. હાથમાં ફૂલની ટોપલી છે, અર્જુનને આપે છે કે મારા પિતાશ્રી એને આ ફૂલ આપજો અને કહેજો કે તમારો પુત્ર બગીચાની અંદર મૃત્યુ પામ્યો છે. અર્જુન એકદમ ઢીલો પડી ગયો કે આ છોકરો આવું બોલે છે, અને ફૂલનો એક કરંડિયો લઈ અને અર્જુનને કૃષ્ણ ભગવાન એના પિતાની પાસે આવ્યા, અને જેવા આવ્યા એ વખતે એના પિતાશ્રીને કહે છે કે હમણાં અમે બગીચામાં ગયા હતા, પરંતુ એક બહુ જ ખરાબ પ્રસંગ ત્યાં આગળ બની ગયો. કે શું બન્યો વાત કરો? કે તમારો સુપુત્ર ફૂલ ચૂંટતો હતો એ વખતે એને સર્પદંશ થયો અને મૃત્યુ પામ્યો છે, એને આ ફૂલનો કરંડિયો તમારા માટે આપેલો છે.
એના પિતાશ્રી શું બોલે છે એ કે જુઓ, આ સંસાર તો મરણાજરણા રહેલો છે. ભગવાન કૃષ્ણે ગીતામાં અર્જુનને વાત કરી છે. એ ઓળખતા ન હતા કે અર્જુનને કૃષ્ણ છે. એને કહ્યું કે આ સંસારમાં તો બધા જવાના છે. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ કાલો હિ દુરતિક્રમઃ મરણમ માનુષો ભાવઃ મરણમ પ્રકૃતિ શરીરિનામ. કે દરેક માણસ જવાના હોય છે. મારો પુત્ર એ ભલે ગયો, પરંતુ એનો આત્મા તો અમર રહેલો છે. અર્જુન અને કૃષ્ણ ભગવાન બંને સ્થિર થઈ ગયા. જેનો એકનો એક પુત્ર મૃત્યુ પામે છે અને એને સમાચાર આપવામાં આવ્યા, ત્યાંની સ્થિરતા તો જુઓ. કયો બાપ હલી ન જાય જેનો એકનો એક પુત્ર મૃત્યુ પામે ત્યારે. પણ આ પિતાશ્રીને જરાય અંતરની અંદર શોક નથી લાગતો. એ જાણે છે કે ખરેખર સંસારની અંદર બધા જવાના છે. આ શાસ્ત્ર જ્ઞાન, આ શાસ્ત્ર આપણને શીખવાડશે. સંસારની અંદર આપણે રહેલા છીએ તો એ સંસારની અંદર કઈ રીતે રહેવો એ મહાભારત શીખવાડશે. આપણે ત્યાં 3 શાસ્ત્ર 3 કળા શીખવાડે છે. આર્ટ ઓફ લિવિંગ, આર્ટ ઓફ ડુઈંગ એન્ડ આર્ટ ઓફ ડાઈંગ. આ 3 કળા છે. અને કલાકાર હોય એનો ખૂબ મહિમા હોય છે. કળા કોઈ સામાન્ય વસ્તુ નથી. હાર્મોનિયમ અને કીબોર્ડ ને તબલા આગળ તણી પડેલા છે. આપણને હાર્મોનિયમ વગાડવાની વાત કરે તો આપણને આમ ધમણ મારીએ ને કી ઉપર હાથ મૂકીએ તો વાગે તો ખરું જ ને, પણ એને વગાડ્યું કહેવાય. એ કલાકારને ખબર પડે કે સારેગમ પધની કયા સુર કયા ક્યારે વગાડવા. કીબોર્ડ ઉપર હાથ મૂકો તો અવાજ તો આવે જ, તબલાને આમ મારો ઠોકો તો અવાજ તો આવે, પણ એ વગાડે કોણ? તો કે કલાકાર. એમ જીવન જીવવાની પણ એક કળા છે. દુનિયામાં 3 કળા સંપાદન કરેલી હોવી જોઈએ મૃત્યુ પામતા પહેલા. પહેલી કળા આર્ટ ઓફ ડુઈંગ, શું કરવું અને શું ન કરવું એની કળા આપણને આવડવી જોઈએ. કોણ શીખવાડશે? મહાભારત 5 દિવસમાં શીખવાડશે. આર્ટ ઓફ લિવિંગ, જિંદગી કઈ રીતે વ્યતીત કરવી. હજારો માણસો જિંદગી તો વ્યતીત કરે જ છે. દરરોજ 2.5 લાખ લોકો જાય છે અને 2,60,000 અવતરણ પૃથ્વી પર થાય છે. બધા જીવે છે, પણ જેનું મૃત્યુ થાય અને આ પૃથ્વી પર અમરત્વને પ્રાપ્ત કરે એ માણસ સાચા અર્થની અંદર જીવ્યો ગણાય. એને આવડ્યું કહેવાય આર્ટ ઓફ લિવિંગ. કઈ રીતે જિંદગી જીવવી કોણ શીખવાડશે? રામાયણ. અને ત્રીજી વાત આર્ટ ઓફ ડાઈંગ, મૃત્યુની કળા. મરવાનું નિશ્ચિત છે. અહીંયા આગળ જેમ કહ્યું ને, કોઈ માણસ બચવાનો નથી, એ નક્કી જ છે. બ્રહ્માનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાનના એક બહુ સુંદર કવિ હતા અને શીઘ્ર કવિ હતા. એમણે પોતાના કાવ્યની અંદર એક બહુ જ સનાતન સત્ય પ્રસ્તુત કરેલું છે. એના શબ્દોની અંદર કે જ્યું જલ માહી લકીર પરીસો टली के टली के टली के टली है ज्यों जल माही लकीर परीसो टली के टली के टली के टली है ज्यों जल माही लकीर परीसो टली के टली के टली के टली है माही परीसो भली के भली के भली के भली है जो मिसरी पय माही परीसो भली के भली के भली के भली है देवल शीश चढ़ाई धजा सो
हली के हली के हली के हली है देवल शीस चढ़ाई गजा सो हली के हली के हली के हली है ब्रह्म मुनि त्यों ही देह की आयो चली के चली के चली के चली है ब्रह्म मुनि क्यों ही देह की आयु चली के चली के चली के चली है हे ब्रह्म मुनि त्यों ही देह की आयो चली के चली के चली के चली है ब्रह्म मुनि क्यों ही देह की आयु चली के चली के चली के चली है आ એકદમ સનાતન સત્ય બ્રહ્માનંદ સ્વામી આપણી સમક્ષ પ્રસ્તુત કરે છે કે જેમ દેવળ ઉપર ધજા હોય એ ધજા હલે જ. તમે દૂધની અંદર ખાંડ નાખો તો એ ખાંડ એમાં ભળી જ જાય. એમ આપણી આયુષ્ય ધીરે 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 જતી રહેલી છે. એક દિવસ એવો આવશે આપણે આલોકનો ત્યાગ કરી અને જવા માટે તૈયાર થઈ ગયા હશું. એટલે દુનિયાની અંદર જવાનું ચોક્કસ છે, પરંતુ ભારતના ધર્મ ગ્રંથો આપણને સમાધાન આપશે. જ્યાં આપણે હશું ત્યાં આગળ એવો એક મહોત્સવ કરી આપશે. જ્યાં આપણે હશું ત્યાં આગળ એક શાંતિનું મહાસાગર આપણી સમક્ષ ખડું કરશે. જ્યાં આપણે હશું ત્યાં આગળ એવો એક રહેવાનો આનંદ આવશે કે જેની કોઈ સીમા નહીં. એટલા માટે આ ભારતના ધર્મ ગ્રંથો આપણને ઘણી ઘણી વસ્તુ શીખવાડશે. હોલેન્ડની અંદર એક બાઈ જેનો પુત્ર મૃત્યુ પામ્યો અને બાઈને એટલો બધો આઘાત લાગ્યો કે જેની કોઈ સીમા નહીં. આ બાઈ ફરતી ફરતી ભારત વર્ષની અંદર આવી. એને એવું સાંભળેલું હતું કે ઇન્ડિયાની અંદર કદાચ આ મારા પુત્ર મૃત્યુ પામ્યો છે એનું સમાધાન મને પ્રાપ્ત થઈ જાય. અને આપણા ભારતની અંદર આપણે જાણીએ છીએ કે સુરતનું જમણ અને કાશીનું મરણ. એ કાશીની અંદર બાઈ હોલેન્ડની આવી અને મણિકર્ણિકા ઘાટમાં એ બાઈ ગઈ. અને મણિકર્ણિકા ઘાટની અંદર આપ બધા ગયા હશો, આપને બધાને ખ્યાલ છે. ત્યાં આગળ મળદા કેટલાય બધા એક સાથે બળતા હોય. અને આ હોલેન્ડની બાઈ એક પંડાને ત્યાં આગળ મળે છે અને કહ્યું કે મારો દીકરો મૃત્યુ પામ્યો છે. ત્યારે પેલો પંડો બાઈને સમજાવે છે કે તમે ચિંતા ન કરો, એનું શરીર મૃત્યુ પામ્યું છે, એનો આત્મા તો બીજી કોઈક જગ્યાએ ગયો હશે. વેસ્ટર્ન વર્લ્ડની અંદર પુનર્જન્મમાં એ લોકો માનતા જ નથી. ક્રિશ્ચિયાનિટી, ઇસ્લામ, આ બધા પુનર્જન્મને લોકો માનતા નથી. એટલે પેલી બાઈને થોડો સંતોષ થયો. એ કે આ ક્યાંથી તમે લાવ્યા જ્ઞાન? તો કે અમારા હિન્દુસ્તાનના દરેક શાસ્ત્રની અંદર આ વાત કરવામાં આવી છે કે આત્મા અમર છે, કોઈક બીજી જગ્યાએ એને જન્મ ધારણ કર્યો હશે. પેલી બાઈને થોડી શાતા થઈ અને એ વખતે પંડાએ ગીતાનો એક શ્લોક સંભળાવ્યો બાઈને. બહુ સુંદર શ્લોક કૃષ્ણ ભગવાન ગીતાની અંદર બીજા અધ્યાયમાં કહે છે કે વાસાંસી જીર્ણાનિ યથા વિહાય નવાનિ ગૃહણાતિ નરોપરાણી તથા શરીરાણિ વિહાય જીર્ણા નન્યાનિ સંયાતિ નવાનિ દેહી. આ એક શ્લોક જ્યારે પંડાએ સંભળાવ્યો, પેલી બાઈએ કહ્યું કે આનો અર્થ શું થાય? અને કહ્યું કે જેમ કપડાં ગંદા થાય એ વખતે આપણે એને ઉતારી અને બીજા કપડાં પહેરીએ, ઘર જૂનું થાય એટલે નવું ઘર કરીએ છીએ, એમ આ શરીર આત્મા બદલે છે, પરંતુ આત્મા મરતો નથી, એ અમર છે. પેલી બાઈને એકદમ શાંતિ થઈ ગઈ
કે આ તમારા શાસ્ત્રોમાં આ પ્રકારની વાત કરવામાં આવી છે કે હા, અમારા શાસ્ત્રોની અંદર આ વાત કરવામાં આવી છે. અને ગીતા એને વાંચી, અને ગીતાના દરેક અધ્યાયની અંતે એક વાક્ય છે. આમ તો તમે બધાએ વાંચેલી જ હોય ગીતા, અને એની અંદર એક વાક્ય નીચે લખવામાં આવે, ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ યોગ શાસ્ત્રે બ્રહ્મ વિદ્યાયામ કૃષ્ણાર્જુન સંવાદે સાંખ્ય યોગો નામ દ્વિતીયોધ્યાય. પેલી બાઈને આશ્ચર્ય થયું કે આ ઉપનિષત્સુ લખ્યું છે એનો મતલબ શું થાય? કે ગીતા ઉપનિષદનો સાર છે. તો કે તમારે ત્યાં ઉપનિષદો છે? તો હા, અમારે ત્યાં ઉપનિષદો છે. કેટલા? તો કે ઘણા છે. તો કે એ મને સાંભળવા મળે? તો કે આ મળે ને. અને એ બાઈ હિન્દુસ્તાનની અંદર ફરે છે અને 350 કલાકનું રેકોર્ડિંગ કરી અને હોલેન્ડમાં લઈ ગયા બાઈ. અને 2001ની સાલમાં આ બાઈ આવેલી પાછી, અને પાછી આવી અને આપણા હિન્દુસ્તાનના લોકોને શું કહે છે, 7 વર્ષ પછી આવી હતી. અને એ બધા જ લોકોને કહેતી ફરતી હતી કે તમારા શાસ્ત્રો, તમારા ધર્મગ્રંથો તરફ તમે પાછા વળો, અને જો તમારા ધર્મગ્રંથો તરફ તમે પાછા વળશો તો ખરેખર મારી જેમ શાંતિનો અનુભવ તમને પ્રાપ્ત થશે. આપણા હિન્દુસ્તાનની અંદર હજારો ને લાખો લોકો બહારથી આવ્યા. શા માટે? આ ભારતનો વૈભવ માણવા માટે, આ ભારતનો ખજાનો લૂંટવા માટે, ભારતનો અધ્યાત્મ આ ખજાનો લૂંટવા માટે પણ આવેલા હતા. બાજુના દેશ ચીનમાંથી એક આવેલો હ્યુએન સંઘ હિન્દુસ્તાનની અંદર 14 વર્ષ પોતે રોકાયેલો હતો, અને ભારતના ખૂણે ખૂણે એ પોતે ફર્યો. ભારતની સંસ્કૃતિના બધા જ પાસા એને નિહાળ્યા, આપણા શાસ્ત્રો એને વાંચ્યા, અને પોતે અહીંયા આગળ અભ્યાસ કરે છે. 14 વર્ષની અંદર ઘણા બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. અને જ્યારે પાછો ચીન જતો હતો એ જમાનાની અંદર કોઈ પ્લેન ન હતા, એટલે વહાણમાં બેસીને જવાનો હતો. પણ એને વિચાર કર્યો કે આપણે થોડીક સોના મોહરો અને રત્નો લઈ અને ચાઇનામાં જઈએ પાછા. ત્યારે આપણે ત્યાં શ્રી હર્ષ કરીને રાજા હતા, એમને કહ્યું કે તમે રત્ન અને સોનામોર લઈ જઈ નહીં શકો. એટલે આ હ્યુએન સંઘે 657 જેટલા શાસ્ત્રો આપણા ભારતના હસ્તપ્રત એ બધી જ ભેગી કરી, અને આપણી મૂર્તિઓ એ પણ એમને ઘણી બધી ભેગી કરી અને વહાણમાં એ મૂકી અને પોતાના શિષ્યોની સાથે હવે ચીન જતો હતો. રસ્તાની અંદર કહેતા સમુદ્રના મધ્ય ભાગમાં ભયંકર વાવાઝોડું આવ્યું. પેલા નાવિકે કહ્યું કે હવે આ નાવમાંથી થોડુંક વજન ઓછું કરો, નહીંતર આ નાવ ડૂબી જશે. એટલે હવે શું કરવું? તો યુએન સંઘે એના શિષ્યોને કહ્યું કે આપણે કંઈક કરવું પડશે. તો આપણે એવું કરીએ, શાસ્ત્ર નાખી દઈએ. એટલે થોડું વજન ઓછું. 657 જેટલા ગ્રંથો હતા, વેદો, ઉપનિષદો, બ્રહ્મસૂત્ર, ગીતા, ભાગવત, કલ્પગ્રંથો, સૂત્ર ગ્રંથો, ગુહ્ય ગ્રંથો, અને આ બધા જ ગ્રંથો કે આપણે નાખી દઈએ, આપણે બચ્યા તો પછી બધું જ છે. ત્યારે હ્યુએન સંઘે કે ના, પેલા આપણે ગ્રંથોને નથી નાખવા, મૂર્તિઓને પધરાવી દો. પેલા મૂર્તિઓ પધરાવી, જેટલી હતી ને એટલી બધી પથ્થરની, અને થોડુંક વહાણ આગળ ચાલ્યું, અને ઓર ભયંકર વાવાઝોડું આવ્યું. એટલે પેલા નાવિકે કહ્યું કે હજુ વજન ઓછું કરવું પડશે, જો વજન ઓછું નહીં કરો તો વહાણ આખું ડૂબી જશે. એટલે બધાની દ્રષ્ટિ હવે શાસ્ત્રો તરફ જ ગઈ કે આપણે આને નાખી દઈએ. એ વખતે હ્યુએન સંઘ બહુ સુંદર કહે છે કે આ શાસ્ત્રો તમે ચાઇનામાં લઈ જાઓ, ચીનમાં લઈ જાઓ, મારા જેવા 100 ગુરુની ગરજ આ વેદો, ઉપનિષદો, ગીતા, રામાયણ, મહાભારત સારશે. અને આ શાસ્ત્રો લઈ જાઓ. આ શાસ્ત્રોને આપણે નાખવા નથી. અને એના 2 શિષ્યો સમજી ગયા કે ખરેખર આ વજન વધારે છે. 2 શિષ્યો ત્યાં આગળ પડી જાય છે, અને એને જળ સમાધિ લીધી. શાસ્ત્રની સાથે હ્યુએન સંઘ એ ચીનની અંદર ત્યાં આગળ ઉતર્યા, અને આખો બૌદ્ધ ધર્મ હિન્દુસ્તાનનો એ ચાઇનાની અંદર ફેલાયો. આ શાસ્ત્રનો મહિમા રહેલો છે. કેટલા બધા અગત્યના આપણા શાસ્ત્રો છે. એટલે ભવ્ય ભારતનો જ્ઞાન ખજાનો એ શાસ્ત્રોની અંદર સન્નિહિત રહેલો છે. પરંતુ આજે આપણે
એક ખજાનામાંથી થોડુંક મહાભારતનું આચમન કરવાના છીએ. પરંતુ એની પહેલા ભગવાન સ્વામિનારાયણના એક સંત જેમણે શાસ્ત્રનો મહિમા બતાવ્યો છે, જેના દ્વારા આપણી વર્ણ આશ્રમ, ધર્મ અધર્મ, વ્યવહાર, સાર અસાર, સંત પણ એના દ્વારા આપણે ઓળખી શકીશું. દુનિયામાં કોઈ દુઃખ નહીં રહે જો ખરેખર શાસ્ત્ર પ્રમાણે આપણે રહેશું તો, વર્તીશું તો. એટલે સંતોના શબ્દો આ પ્રમાણે રહેલા છે કે શાસ્ત્રે કરી છે વર્ણયાશ્રમ રે, શાસ્ત્રે કરી છે ધર્મય ધર્મ રે, શાસ્ત્રે કરી છે વર્ણયાશ્રમ રે, શાસ્ત્રે કરી છે ધર્મ ધર્મ રે, શાસ્ત્રે કરી છે સર્વે વ્યવહાર રે, શાસ્ત્ર જણાવે સારય સાર રે, શાસ્ત્રે કરી છે સર્વ વ્યવહાર રે, શાસ્ત્ર જણાવે સાર સાર રે, જે શાસ્ત્ર થકી સંત ઓળખાય રે, શાસ્ત્ર થકી સમજણ જાણ રે, શાસ્ત્ર થકી સંત ઓળખાય રે, શાસ્ત્ર થકી સમજણ જાય રે, શાસ્ત્રે કરી આવે છે સુબુદ્ધિ રે, શાસ્ત્ર વિના મતી રહે ઊંધી રે, શાસ્ત્રે કરી આવે છે બુદ્ધિ રે, શાસ્ત્ર વિના મતી રહે ઊંધી રે, શાસ્ત્ર મર્યાદે સહુ છે સુખી રે, નહીં તો દેહધારી રહે દુખી રે, શાસ્ત્ર મર્યાદે સહુ છે સુખી રે, નહીં તો દેહધારી રહે દુખી રે, દેવ દાનવ માનવ મુનિ રે, શાસ્ત્રે બાંધી મર્યાદ સહુની રે, દેવ દાનવ માનવ મુનિ રે, શાસ્ત્રે બાંધી મર્યાદ સહુની રે. આટલું આપણને શાસ્ત્ર દ્વારા પ્રાપ્ત થશે. ટૂંકમાં જો કહેવું હોય તો આ સંસારની અંદર બધું જ શાસ્ત્રમાંથી, શાસ્ત્ર દ્વારા આપણે પ્રાપ્ત કરી શકીશું. એટલા માટે શાસ્ત્રો જો સાંભળીશું તો સુબુદ્ધિ આવશે, આપણા હૃદયની અંદર ભક્તિ ઉત્પન્ન થશે, અને જ્યાં હશો ત્યાં આગળ આપણને એક પ્રકારનો રસ્તો પ્રાપ્ત થશે. આટલી આ પૂર્વ ભૂમિકાની સાથે હવે આપણે મહાભારતની અંદર પ્રવેશ કરીએ. જે ગ્રંથની અંદર આપણે પ્રવેશ કરવાનો છે એ ગ્રંથની ભવ્યતા અને દિવ્યતા કેવા પ્રકારની રહેલી છે, જેનો પ્રારંભ કરતા ભગવાન વેદવ્યાસ બહુ સુંદર અહીંયા આગળ શરૂઆત કરી રહેલા છે કે ધર્મશાસ્ત્રમ ઇદમ પુણ્યમ અર્થશાસ્ત્રમિદં પરમ મોક્ષશાસ્ત્રમિદં પ્રોક્તમ વ્યાસેનામિત બુદ્ધિના ધર્મે ચાર્થે ચ કામે ચ મોક્ષે ચ ભરતર્ષભ યદિહાસ્તિ તદન્યત્ર યન્નેહાસ્તિ ન તત્ક્વચિ. આ ગ્રંથનો પરિચય આપતા બે શ્લોકની અંદર વાત કરવામાં આવી કે આ એક ધર્મશાસ્ત્ર છે, આ એક અર્થશાસ્ત્ર છે. પૈસા કમાવા હોય કઈ રીતે તો પણ મહાભારતમાં બતાવવામાં આવશે. તમે લાખપતિઓ તો કરોડપતિ કઈ રીતે થવાય 5 દિવસમાં આપણને સાંભળવા મળશે. ધર્મ પણ કઈ રીતે જીવનની અંદર જો આપણે દ્રઢ કરીએ તો કેવા પ્રકારનું જીવન આપણું બને એ પણ આપણને શીખવા મળશે. તમે બધા ગ્રહસ્થ છો,
ગ્રહસ્થની અંદર શાસ્ત્ર વિરુદ્ધ એવો કામ એ કઈ રીતે આપણે ભોગવવો જોઈએ એની વાતો પણ આપણને આમાંથી પ્રાપ્ત થશે. અને મોક્ષે ચ ભરતર્ષભ, અંતે મોક્ષ કઈ રીતે કરી શકાય એની વાતો પણ આમાંથી મળશે. ટૂંકમાં જો કેવું હોય તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે ચાર પુરુષાર્થની વાતો મહાભારતની અંદર કહેવામાં આવી છે. અને જે મહાભારતમાં છે એ જ આખા દુનિયાની અંદર રહેલું છે, અને જે મહાભારતમાં નથી એ ક્યાંય નથી. એટલે ભારતમાંથી જ બધું પ્રગટ થયું છે અને અંતે ભારતમાં લીન થાય છે. એટલો બધો આ ગ્રંથનો મહિમા રહેલો છે. ભગવાન વેદવ્યાસ 3 વર્ષ જાગીને આ ગ્રંથ લખે છે, સૂતા નથી. 3 વર્ષ એકદમ જાગ્રત અવસ્થાની અંદર રહી અને એમણે આ ગ્રંથ લખ્યો. પરંતુ જ્યારે લખતા હતા ત્યારે લહિયા તો કોઈક જોઈને લખનાર પોતે બોલતા જાય ને લહિયા શોધતા હતા. એટલે બ્રહ્માજીને કહે છે કે મને લહિયાની વ્યવસ્થા કરી આપો. તારા બ્રહ્માજી કે ગણેશજી છે, અને ગણેશજી એના લહિયા છે. એટલે કે ભગવાન વેદવ્યાસ બોલે ને ગણેશજી લખે. પણ ગણેશજીએ શરત કરી કે હું લહિયો થાવ ખરો, પણ જો વચ્ચે તમે રોકાઈ જાવ ને તો એ મન નહીં ફાવે. એકવાર શરૂ મારી કલમ થાય પણ વચ્ચે ડૂકો ન આવવો જોઈએ, વચ્ચે કંઈ તમારે પોઝ નહીં લેવાનો. હવે ભગવાન વેદવ્યાસે પણ શરત મૂકી કે સમજીને લખવાનું. હું જે કંઈ બોલું એ સમજીને બરાબર લખો, સમજ્યા વિના લખવાનું નહીં. કે બરાબર છે, કંઈ વાંધો નહીં. હવે આ તો ભગવાનનો સાક્ષાત અવતાર, એટલે વ્યાસજી એકદમ લખાવાનો પ્રારંભ કરે છે. પણ ગણપતિની સ્પીડ જોરદાર હતી. ભગવાન વેદવ્યાસ વિચાર કરે છે કે આ ગણપતિ બહુ સ્પીડથી લખે છે, એટલે શ્લોક યાદ કરવાના અને બરાબર મીટરમાં ગોઠવવાના, અને સંસ્કૃતની અંદર આ બધું અઘરું. પણ વચ્ચે વચ્ચે ભગવાન વેદવ્યાસ અઘરા શ્લોક મૂકી દે, એટલે ગણપતિને થોડીક સમજતા વાર લાગે. કોઈ પણ અઘરી વસ્તુ આવે સમજતા થોડી વાર લાગે. એટલે એ શ્લોક ગણપતિ સમજવા જાય ત્યાં સુધીમાં ભગવાન વેદવ્યાસ કેટલાય બીજા શ્લોકોની રચના કરી નાખે. એવા 1,00,000 શ્લોક ભગવાન વેદવ્યાસે ગણપતિને લખાવ્યા. અને આવા 6 વોલ્યુમ થાય, આવા જાડા. એમાં 8,800 શ્લોક અઘરા છે, બાકીના થોડા સરળ રહેલા છે. આ 8,800 શ્લોક માટે ભગવાન વેદવ્યાસ એવું કહે છે, અહમ વેદમી શુકો વેત્તી સંજયો વેત્તી વા ન વા. 8,800 શ્લોક એવા છે કે હું જાણું, અથવા તો મારો દીકરો સુખદેવજી જાણે, સંજય જાણે કે ન જાણે કંઈ ખ્યાલ નથી. બાકી લોકોને આ સમજાય એવું નથી. પણ આપણે જરા સરળ કરી અને એને સમજવાનો પ્રયત્ન કરીશું સાર, જેથી કરીને આપણને ખબર પડશે કે કેટલો એક જબરજસ્ત જ્ઞાન વૈભવ આ ગ્રંથની અંદર ભરેલો છે. એવી રીતે ભગવાન વેદવ્યાસે ગણપતિને આ આખો ગ્રંથ લખાવ્યો. અને 18 પર્વ મહાભારતની અંદર, અને ભગવાન વેદવ્યાસને 18નો આંકડો બહુ ગમે છે. મહાભારતના પર્વ 18 આદિ પર્વથી શરૂ થાય. અને મહાભારતની અંદર 18 અક્ષોહિણી સેના, ગીતાના અધ્યાય તો કે 18, ગુણાતીતના લક્ષણ તો કે 18. અને મહાભારતનું યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું તો કે 18 દિવસ. અને મંગલાચરણની આવૃત્તિ તો કે 18. યુદ્ધ પૂર્ણ થઈ ગયા પછી યુધિષ્ઠિરે રાજ કેટલા વર્ષ કર્યું તો કે 18 વર્ષ. ધૃતરાષ્ટ્ર કેટલું જીવ્યા યુદ્ધ પછી તો કે 18 વર્ષ. આ 18નો આંકડો મહાભારતની અંદર વ્યાસજીને બહુ ગમે છે અને પ્રસિદ્ધ આંકડો રહેલો છે. આ મહાભારતના 3 નામ છે, જય, ભારત અને મહાભારત. જય નામ ભગવાન વેદવ્યાસે પાડ્યું. બહુ પ્રસિદ્ધ શ્લોક કે નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમં દેવીમ સરસ્વતીમ ચૈવ તતો જયમુદીરયે. તતઃ જયમ ઉદીરયેત. ભગવાન વેદવ્યાસે આ ગ્રંથનું નામ જય પાડ્યું. પણ પછી
કાળક્રમે આ ગ્રંથ વૈશંપાયન ઋષિએ પરીક્ષિત રાજાના દીકરા એવા જન્મેજયને આખો સંભળાવ્યો અને એ સંભળાવ્યા પછી એનું નામ ભારત પાડવામાં આવે છે. વૈશંપાયન ઋષિ એની પેરે બોલ્યા, સુણ જન્મેજય રાય, વિસ્તારી તુજને સંભળાવો, આરણિક પર્વ મહિમાય અહો રાયજી સુણીએ. એમ કરી અને વૈશંપાયન ઋષિએ આનું નામ ભારત પાડ્યું. અને ત્યાર પછી ભારતનો 88,000 ઋષિગણ એક નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર ભેગો થયો અને ત્યાં સૂતજી એટલે કે બધા પુરાણના અને ઇતિહાસના જ્ઞાતા એ પોતે પધાર્યા અને વ્યાસ આસન ઉપર પોતે વિરાજમાન થયા અને પછી 88,000 ઋષિઓને સંભળાવે છે. ત્યારે એને મહાભારત એવું નામ રાખવામાં આવ્યું. એનો વિસ્તાર કર્યો એટલે 1,00,000 શ્લોકો આ ઋષિઓને સંભળાવે છે. અને આ એક ઇતિહાસ છે, આ કોઈ નવલકથા નથી. ઇતિહાસ, ઇતિહાસ એને કહેવાય સંસ્કૃતમાં. ઇતિ એટલે એ પ્રમાણે, હ એટલે ખરેખર અને આસ એટલે હતું, ખરેખર આ પ્રમાણે હતું. આ કોઈ કાલ્પનિક ગ્રંથ રહેલો નથી, કોઈ કલ્પના કરી આનો ઉભો કરેલો નવલકથાની જેમ ગ્રંથ નથી, પણ ખરેખર ભારત વર્ષનો ઇતિહાસ આખો આની અંદર સમાયેલો છે. અને ભગવાન વેદવ્યાસે પોતાના જ કુટુંબની એક વાત કરી, એટલે ફેમિલીની અંદર આપણે કયા પ્રકારનું જીવન વ્યતીત કરવું જોઈએ એની વાતો મહાભારતની અંદર બહુ સુંદર રીતે કરવામાં આવી છે. કારણ કે વ્યાસજી પોતાના જ ફેમિલીની વાત કરે છે અને વ્યાસજીની ઉત્પત્તિથી આ ગ્રંથનો પ્રારંભ થાય છે કે પરાશર ઋષિ એક વખત પોતે યમુના મૈયાના સામા કિનારે જવાની ઈચ્છા કરે છે અને જેની હોડીમાં દરરોજ બેસતા હતા એ ધીવર કહેતા નાવિક બહાર ગયેલો અને એની પુત્રી સત્યવતી એને હોડી ચલાવતા આવડતી હતી. એટલે પરાશર ઋષિને કહ્યો કે તમે બેસો નાવમાં, હું તમને સામા કિનારે લઈ જાઉં. સામા કિનારે જ્યારે જતા હતા એ વખતે કામાર્તા હિ પ્રકૃતિ કૃપણા ચેતના ચેતનેશો, ઋષિના હૃદયની અંદર કામ વાસનાએ પ્રવેશ કર્યો અને સત્યવતીને કહે છે કે તું મારી સાથે વિહાર કર. પેલી સત્યવતી કહ્યું કે હું તો નાની છું અને સામા કિનારા ઉપર બધા માણસો અત્યારે આ દ્રશ્ય જોઈ રહેલા છે અને આ સૂર્યનારાયણની સાક્ષી રહેલી છે, માટે આવું અભદ્ર કર્મ આપણાથી ન થાય. એ વખતે પરાશર ઋષિના હૃદયની અંદર કામ વાસના ખૂબ ઉત્પન્ન થયેલી હતી, જેને લઈ અને ઋષિ કહે છે કે કોઈ ન જુએ એવું એક વાતાવરણ સર્જી આપવું. અને ખરેખર આકાશની અંદર એટલા ઘનઘોર વાદળો છવાઈ ગયા કે સૂર્યનારાયણનો પ્રકાશ પણ હવે દેખાતો નથી. અને એવા સંજોગોની અંદર પરાશર ઋષિ આ સત્યવતીની સાથે વિહાર કર્યો અને જેમાંથી પુત્રની ઉત્પત્તિ થઈ એ સાક્ષાત ભગવાન વેદવ્યાસ. પરંતુ સત્યવતી પરાશરજીને કહે છે કે અમારી નાની ઉંમરની અંદર પુત્રની ઉત્પત્તિ થઈ. ત્યારે પરાશર ઋષિ કહે છે કે તું કુંવારી ને કુંવારી રહીશ, તારો કૌમારત્વ એ જશે નહીં અને તારા શરીરમાંથી ગંધ આવે છે એ ગંધ જતી રહેશે અને તને બધા યોજન ગંધા કહેશે. તારા શરીરમાંથી સુગંધ હવે પ્રગટ થશે મારા તપના પ્રભાવી કરીને. અને આ સત્યવતી રૂપના અંબાર હતી, જેના દ્વારા આ વ્યાસજીની ઉત્પત્તિ થઈ. અને એક દ્વીપ ઉપર, ટાપુ ઉપર ભગવાન વેદવ્યાસ પોતાની માતાને કહે છે કે માતા તમે જાઓ, હવે મારે અહીંયા આગળ ચિંતન કરવું છે, મનન કરવું છે, અને જ્યારે જ્યારે તમને મારી જરૂર પડે ત્યારે તમે મને યાદ કરજો, હું તમને મદદ કરીશ. પરાશર ઋષિ તો આમ જતા રહ્યા, એની માતા પોતે ઘરે આવતા રહ્યા અને વ્યાસજી એકલા પર્વત ઉપર ચિંતન મનન કરે છે. આ બાજુ બીજો એક પ્રસંગ બની ગયો કે શાંતનુ રાજા એક વખત મૃગયા કરવા માટે જતા હતા અને એમાં એક રૂપના હંબાર સમી કન્યાને જોઈ, જેનું નામ હતું ગંગા.
અને આ સ્વર્ગની અપ્સરા હતી. એના રૂપની અંદર આ શાંતનુ રાજા મોહિત થાય છે અને એના શરીરની માંગણી કરે છે. અને પેલી જે ગંગા હતી એ ગંગાને પણ શાંતનુ રાજા ગમી ગયા હતા અને બંને જણા ત્યાં આગળ જોડાય છે, જેના દ્વારા ગંગાએ એક શરત કરી કે હું તમારી સાથે ચોક્કસ લગ્ન કરું, પણ હું કંઈ પણ કરું એમાં તમારે ક્યારેય માથું નહીં મારવાનું. મારા સારા કર્મ કે ખરાબ કર્મ એ તમારે એમાં ક્યારેય વિચાર બીજો નહીં કરવાનો કે કંઈ વાંધો નહીં. કારણ કે રૂપ જ ગંગાનું એવું હતું જેમાં શાંતનુ રાજા મોહ પામ્યા અને એની સાથે લગ્ન થયા. એમાંથી એક પુત્રની ઉત્પત્તિ થઈ એટલે તરત જ પેલી ગંગામાં પુત્રને વહેતો મૂકી દીધો અને પુત્ર ગંગાની અંદર જતો રહ્યો, મૃત્યુ પામ્યો. બીજો પુત્ર એને પણ ગંગામાં મૂકી દીધો, જતો રહ્યો. ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, 7 પુત્ર એ ગંગાની અંદર એને વહેતા મૂક્યા. એટલે શાંતનુ રાજાથી રેવાય નહીં કે 7 પુત્ર આ મૃત્યુ પામ્યા. અને જેવો 8મો પુત્ર આવ્યો એટલે શાંતનુ રાજા એને પકડી લીધો કે તું આ પુત્રને હવે મૂકી નહીં શકે ગંગાની અંદર, અને એ પુત્રને પકડી લે છે. એક પુત્ર રહ્યો. પેલી ગંગાએ કહ્યું કે આપણી શરત પૂરી થઈ, હવે હું જાઉં છું. કે ક્યાં? તો કે બસ જ્યાંથી આવી હતી ત્યાં ને ત્યાં હું હવે જતી રહેલું છું. અને તો ગઈ. આ બાજુ શાંતનુ રાજા એકલા થઈ ગયા. અને જે પુત્ર રહ્યો એ બીજો કોઈ નહીં પરંતુ ભારતનો ભીષ્મ પિતામહ. એ ભીષ્મ પિતાને પ્રાપ્ત કરી અને શાંતનુ રાજા પોતે રાજની અંદર આવે છે, પત્ની વિહોણા બની ગયા. આ બાજુ વ્યાસજી એ પોતે ત્યાં આગળ પર્વત ઉપર પોતે મનન ચિંતન કરી રહેલા છે. આ બંનેની ઉત્પત્તિ થઈ. સત્યવતી હવે તો પોતાના પિતાની પાસે જતી રહી છે. અને એવા સંજોગોની અંદર શાંતનુ રાજા પોતે એક વખત શિકાર કરવા માટે નીકળ્યા અને એમાં સત્યવતીને જોઈ એટલે એના રૂપની અંદર એટલા બધા આસક્ત થઈ ગયા. શાંતનુ રાજા એને પરણવાનું મન થઈ ગયું. જો પરાશર પણ મોહેલા હતા સત્યવતીમાં, અને શાંતનુ રાજા પણ સત્યવતીની અંદર મોહ પામે છે, એના શરીરની માગણી કરે છે. એના પિતાશ્રી બહુ જ પાવરફુલ નાવિક હશે, ધીવરરાજ, એમને કહ્યું કે મારી પુત્રીના લગ્ન તમારી સાથે કરો, પણ શરત એક. કે શું શરત? કે તમારે ત્યાં તો એક પુત્ર છે ભીષ્મ, પણ આ મારી પુત્રીનો જે કોઈ પુત્ર થાય એ હસ્તિનાપુરની ગાદીનો વારસદાર બને. આ બાજુ શાંતનુને એકદમ ચિંતા થવા લાગી, કારણ કે ભીષ્મ તો એમના દીકરા હતા જ, એ રાજ સિંહાસનના અધિકારી. અને એમાં હવે આના પુત્રને રાજ સિંહાસન આપવાનું જરા અન્યાયી કહેવાય. એટલે શાંતનુ એને પરણવાની એ વખતે તો ના પાડે છે, પણ એના હૃદયની અંદર પરણવાની અતિશય તીવ્ર ઈચ્છા. અને આ બાજુ ધીરે ધીરે ભીષ્મ પિતામાં પોતાના પિતાશ્રીને જુએ છે અને એકદમ સાવ પાતળા થઈ ગયા કે પિતાશ્રી શું તકલીફ છે? ન દુઃખ કહી શકાય ન સહી શકાય. આ ગ્રહસ્થની તકલીફ ઘણી વખત આવી હોય છે, ન કોઈકને કહી શકો અને ન સહી શકો. પછી કરો શું? જો એકલા મૂંઝાઈ જાઓ તો કાં પંખે લટકે, કાં ઝેર ખાઈ લે, અને કાં ઘરેથી ભાગી જાય અને પછી છાપામાં આપવું પડે કે જ્યાં હોય તે જલ્દી આવતા રહેજો, તમને કોઈ ઘરમાં તકલીફ આપવામાં નહીં આવે. આ ગ્રહસ્થની તકલીફ. શાંતનુ રાજા એકદમ પાતળા થવાલા. ભીષ્મ પિતામાં વિચાર કર, મારા પિતાશ્રીને થયું છે શું? એટલે એક વખત ખાનગીમાં પૂછે છે કે પિતાશ્રી તમારો દુઃખનું કારણ મને સમજાવો. માંડ શાંતનુ રાજાએ પોતાના પુત્ર ભીષ્મને કહ્યો કે બેટા, મારું મન સત્યવતીની અંદર લાગી ગયું છે અને એના બાપે એવી શરત મૂકેલી છે કે એનો જે પુત્ર થશે એ હસ્તિનાપુરની ગાદીનો વારસદાર થશે. પિતાશ્રી એમાં શું ચિંતા કરો છો, હમણાં જાઉં છું. એમ કરીને ભીષ્મ પિતામહ ત્યાં આગળ જાય છે ધીવરરાજની પાસે અને સત્યવતીની માગણી કરે છે પોતાના પિતાને માટે.
વિચાર તો કરો, દીકરો પોતાના પિતાના માટે કન્યા શોધવા જાય છે. આ ભારત વર્ષની મહત્તા તો જુઓ, અને ભીષ્મ પિતામહની મહત્તા આપણને આગળ ખબર પડશે. અને પેલા ધીવરરાજને કહે છે કે તમારી પુત્રીના માટે હું માગું લઈને આવ્યો છું. કે કોનું માગું લઈને? કે મારા પિતા શાંતનુનું. હવે હસ્તિનાપુરના રાજા હતા એટલે સ્વાભાવિક રીતે રાજાને તો કન્યા આપે જ ને. પણ એના પિતાશ્રીએ કહ્યો કે આ મારી દીકરીનો જે દીકરો થશે એ હસ્તિનાપુરનો રાજા બનશે. કે કઈ વાંધો નહીં, ભલે ને હસ્તિનાપુરનો એ રાજા, હું નહીં બનું. એ કે ના, એમ નહીં, તમે તો નહીં બનો, પરંતુ તમારો દીકરો થાય એ કદાચ દાવો કરે તો તમે તો કદાચ છોડી દો હક, પણ તમારો દીકરો કદાચ દાવો કરે તો. અને એ વખતે ભીષ્મ પિતામહ પોતે પ્રતિજ્ઞા કરે છે. શું પ્રતિજ્ઞા કરે છે? કે આજથી હું આ અંજલિ ભરી અને કહે છે કે આજથી હું લગ્ન નહીં કરો અને બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરું છું, આજીવન બ્રહ્મચારી રહીશ. અને આકાશમાંથી દેવતાઓ ત્યાં પુષ્પવૃષ્ટિ કરે છે. ભીષ્મ 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 એ પ્રકારે અવાજ આવે છે આ આકાશમાંથી કે આવું કર્મ કોઈથી ન થઈ શકે. ભીષ્મ કહેતા એ બ્રહ્મચર્ય વ્રતનું ધારણ કરવો આ દુનિયામાં અતિશય અઘરું રહેલું છે, અને તમે ન પરણવાની પ્રતિજ્ઞા કરી છે એટલે ખરેખર આ એક મહાન કર્મ કહેવાય. પોતાના પિતાને માટે સત્યવતીને લઈ અને ભીષ્મ પિતામહ ઘરે આવ્યા. શાંતનુ રાજા એની સાથે વિધિવત લગ્ન કરે છે. 2 પુત્ર થયા, એકનું નામ ચિત્રાંગદ અને બીજાનું નામ વિચિત્રવીર્ય. આ 2 પુત્ર થયા. એમાં ચિત્રાંગદ હતા એ નાની ઉંમરમાં મૃત્યુ પામે છે. વિચિત્રવીર્યના લગ્ન કરવામાં આવ્યા, પરંતુ પછી એમના માટે કન્યા શોધવાની હતી. ત્યારે કાશીના રાજા એ પોતાની કન્યાના સ્વયંવર ત્યાં આગળ કરતા હતા, અને એમાં ભીષ્મ પિતામહ ત્યાં આગળ જાય છે અને બધા જ રાજાઓને જીતીને 3 કન્યા લઈ આવે છે, અંબા, અંબિકા અને અંબાલિકા. એમાં અંબાએ કહ્યું કે હું શાલ્વની સાથે પરણી ચૂકી છું. અંબિકા અને અંબાલિકાની સાથે વિચિત્રવીર્યના લગ્ન કરવામાં આવે છે. વિચિત્રવીર્યના લગ્ન થઈ ગયા પછી એની મોટી ઉંમર થાય અને એ પણ નિઃસંતાન ધામમાં ચાલ્યા જાય છે. હસ્તિનાપુરની ગાદીનો હવે કોઈ વારસ રહેલો નથી. એ વખતે આ સત્યવતી એ વ્યાસજીને યાદ કરે છે. એના દીકરા કહેવાય ને વ્યાસજી. અને સાથે સાથે ભીષ્મને કહે છે કે ભીષ્મ, તે પ્રતિજ્ઞા કરેલી છે, પરંતુ તારે અંબિકા અને અંબાલિકાની સાથે, એ જમાનો હતો નિયોગ પદ્ધતિથી સંતાનની ઉત્પત્તિ થતી હતી. અત્યારે નિષિદ્ધ ગણવામાં આવે છે, પણ એ જમાનાની અંદર આ પ્રમાણે પદ્ધતિ હતી કે તારે આ નિયોગ પદ્ધતિથી પુત્ર ઉત્પન્ન કરવાના છે. ત્યારે ભીષ્મ પિતામહ કહે છે કે મેં તો બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા કરી છે, તો હવે તો કે વ્યાસજીને બોલાવો. એટલે વ્યાસજીને બોલાવવામાં આવ્યા અને અંબિકાની સાથે વ્યાસજી પોતે જોડાય છે. પણ વ્યાસજી એકદમ કાળા હતા, ભયંકર એની આંખના ડોળા હતા અને શરીરમાંથી દુર્ગંધ આવતી હતી, શરીરમાં ખૂબ વાળ હતા. એટલે અંબિકા એના રૂપને સહન ન કરી શકી, એની સાથે વિહાર કરે છે. એટલે આંખ મીચી ગઈ અને એમાંથી જે પુત્રની ઉત્પત્તિ થઈ એ ધૃતરાષ્ટ્ર. અંબાલિકાની સાથે વ્યાસજી વિહાર કરે છે, પણ એનું રૂપ જોઈ અને આ પ્રમાણે અંબાલિકા એકદમ ફીકી પડી ગઈ અને એમાંથી જે પુત્ર ઉત્પન્ન થયો એ પાંડુ પુત્ર. અને દાસીની સાથે વિહાર કરે છે, એમાંથી જે પુત્ર ઉત્પન્ન થયો એ વિદુરજી. અને ધૃતરાષ્ટ્ર દ્વારા આપણે જાણીએ છીએ 100 કૌરવોની ઉત્પત્તિ થાય છે, એક દુહશલા પુત્રીની ઉત્પત્તિ થાય છે, અને દાસી દ્વારા ધૃતરાષ્ટ્રને એક પુત્ર ઉત્પન્ન થાય છે, યુત્સો. એટલે આ ધૃતરાષ્ટ્ર અને પાંડુ રાજાને 2 પત્નીઓ હતી, કુંતી અને માદ્રી. એમાંથી 5 પાંડવોની ઉત્પત્તિ થઈ. એટલે વ્યાસજીનો જ આ વંશ ગણાય, એના જ ફેમિલીની આ વાત રહેલી છે. એટલે એ વ્યાસજી પોતાના કુટુંબની કથા આ મહાભારતની અંદર સમજાવી રહેલા છે. એટલા માટે
ભગવાન વેદવ્યાસ ઘરની વાતો બહાર બહુ જ વ્યવસ્થિત રીતે આપણને બતાવે છે કે તમારા ઘરમાં આવું મહાભારત ન થાય, અમારા ઘરમાં તો આવું થયો, તમારા ઘરમાં આવું મહાભારત ન સર્જાય, એના માટે ભગવાન વેદવ્યાસ હવે આપણને એ કથાનો પ્રારંભ કરે. આ મહાભારતની પ્રસિદ્ધિ કેવી છે? ઈસવીસન પૂર્વે 5મી સદીમાં, એટલે કે આજથી લગભગ 2500 વર્ષ પૂર્વે ગ્રીસની અંદર મહાભારતના લખાણો પ્રાપ્ત થાય છે. ઈસવીસન 6ઠી સદીમાં તુર્કસ્તાનની અંદર આનો પાઠ થતો હતો. ઈસવીસન 800માં આ કંબોડિયા દેશ છે, તમે થાઈલેન્ડથી નજીક અંગકોટ વાટનું મંદિર છે, ત્યાં આગળ હિન્દુનું મોટામાં મોટું મંદિર ગણાય, ત્યાં આગળ આ મહાભારતનો પાઠ થતો હતો. અને 1000ની સાલમાં જાવા અને સુમિત્રાની અંદર લોકપ્રિય નાટકો આ મહાભારત ગ્રંથ ઉપર ભજવાતા હતા. મહાભારત ઉપર કેટલા બધાએ પોતાની કલમો અજમાવેલી છે અને મહાપુરુષોએ ખૂબ આની પ્રશંસા કરી છે. ગાંધીજી એવું કહેતા કે યરવાડા જેલની અંદર જ્યારે હું હતો ત્યારે મેં મહાભારત વાંચ્યું. પહેલા તો એવું લાગ્યું કે આની અંદર મારપીટ જ હશે, પણ આખો ગ્રંથ વાંચ્યા પછી મને એવું લાગ્યો કે ખરેખર મહાભારત એટલે રત્નોની ખાણ. આની અંદર નર્યા રત્નો જ રહેલા છે, નર્યા હીરા જ રહેલા છે. જવાહરલાલ નહેરુ એવી વાત કરતા હતા કે ભારત વર્ષમાં રામાયણ અને મહાભારત એને જો બાદ કરી દેવામાં આવે તો ભારત મટી જાય. બહુ પ્રસિદ્ધ લેખક એવા ગુણવંત શાહ એ કહે છે કે ભારતીય સંસ્કૃતિનો આત્મા વેદ છે, ઉપનિષદો એનું સત્ય છે અને ગીતા એનું હૃદય છે. મહાભારત અને રામાયણ એની બે આંખો રહેલી છે. એટલે રામાયણ ને મહાભારત આંખો છે જેના દ્વારા આપણને બધું જ દેખાશે. એટલે એક મહાપુરુષનો પ્રસિદ્ધ શ્લોક છે કે ખરેખર જો શાસ્ત્ર રૂપી લોચન આપણી પાસે હોય તો આપણે સંસારની અંદર ખૂબ સારી રીતે બધું જોઈ શકતા હોઈએ છીએ. કે અનેક સંશયો છેદી પરોક્ષાર્થસ્ય દર્શકમ સર્વસ્ય લોચનમ શાસ્ત્રમ યસ્ય નાસ્ત્યંદ એવ સહ. કે અનેક પ્રકારના સંશયોનો નાશ કરી અને પરોક્ષનું દર્શન કરાવશે. જેની પાસે શાસ્ત્રરૂપી લોચન નથી એ માણસ ભલે જોતો હોય તો આંધળો જ કહેવાય. આ મહાભારત આપણે શરૂ કરીએ છીએ, એની અંદર 3 દ્રષ્ટિ 5 દિવસની અંદર આપણને સાંભળવા મળશે. બધા જ પ્રશ્નોનું સમાધાન આની અંદર પ્રાપ્ત આપણને થવાનું છે. કોઈ પણ તમારા ઘરનો પ્રશ્ન હશે એનો જવાબ આપણને 5 દિવસમાં મળી જશે. અને એમાં શું કરવું એનું પણ અહીંયા આગળ સમાધાન મહાભારત આપણને આપશે. ગમે તેવા પ્રશ્ન ઘરના હોય તો પણ, ગમે તેવી મનની મૂંઝવણ હશે એ દરેક પ્રશ્નોનું સમાધાન પણ આપણને આમાંથી પ્રાપ્ત થશે. 3 દ્રષ્ટિ મહાભારત આપણને શીખવાડશે. એક તો સ્વદ્રષ્ટિ, બીજી પરદ્રષ્ટિ અને ત્રીજી પરમાત્મ દ્રષ્ટિ. આ 3 દ્રષ્ટિ 5 દિવસની અંદર આપણે પ્રાપ્ત કરવાની છે. પહેલી સ્વદ્રષ્ટિ, પોતાનો વિચાર, પોતાને બરાબર રીતે જુઓ. પોતાને જુઓ અર્થાત અંતરદૃષ્ટિ કરો. બહાર તો આપણે ઘણું જોઈએ છીએ. ભગવાન સ્વામિનારાયણ એમણે પોતાના ગ્રંથ વચનામૃતની અંદર એક બહુ સુંદર વાત કરી. પ્રથમનું 20મું વચનામૃત કે આ જીવ બાહ્ય દ્રષ્ટિએ રૂપને જુએ, કુરૂપને જુએ, બાળ યૌવન વૃદ્ધપણાને જુએ, સંસારના અનંત પદાર્થોને જુએ છે, પણ જોનારો જીવાત્મા પોતે પોતાની જાતને નથી જોતો. એ જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે, ઘેલામાં અતિશય ઘેલો છે, મૂર્ખમાં અતિશય મૂર્ખ છે અને નીચમાં અતિશય નીચ છે. કેટલી અદ્ભુત ભગવાન સ્વામિનારાયણે આની અંદર વાત કરી. એટલે નિરંતર પાછું વાડીને જોઉં હું શું કરવા માટે આવ્યો છું અને શું થઈ રહેલું છે. દુનિયામાં આપણે આવ્યા છીએ
કોઈક એક મહાન કાર્ય કરવા માટે. આપણું અવતરણ પૈસા કમાવા માટે નથી થયું. આપણું અવતરણ દુનિયામાં ફરવા માટે નથી થયું. આપણું અવતરણ જગતના વિષયો ભોગવવા માટે નથી થયો, પરંતુ માણસનું અવતરણ શાના માટે થયું છે? ભગવાન વેદવ્યાસ કહે છે, ધ્યેયો નારાયણો હરિહિ. ભગવાન નારાયણને પ્રાપ્ત કરવા એના માટે આપણું અવતરણ થયેલું છે. સંપ્રદાય ગમે તે હોય, ધર્મ ગમે તે હોય, તમે કોઈ પણ ઈષ્ટદેવને માનતા હો, બધા જ શાસ્ત્રો અને ધર્મનો સાર ફક્ત આટલો જ રહેલો છે કે આપણે અંતે નારાયણની પાસે પહોંચવાનું છે. એટલે સ્વદ્રષ્ટિ એક વખત એક નિબંધ સ્પર્ધા હતી, એસે કોમ્પિટિશન. એની અંદર વિષય એવો હતો કે હાઉ વિલ યુ ચેન્જ ધ વર્લ્ડ. આ દુનિયાને આપણે કઈ રીતે બદલી શકીએ. એમાં એક યુવકે ફક્ત 3 જ લીટી નિબંધની લખી અને પહેલો નંબર આવ્યો. 3 જ લીટી. એ 3 લીટી કયા પ્રકારની હતી? લખે છે પહેલી લીટી કે આઈ વોન્ટ ટુ ચેન્જ ધ વર્લ્ડ. હું એવી ઈચ્છા ધરાવતો હતો કે આખી દુનિયા બદલાઈ જાય. માય પેરેન્ટ્સ વોન્ટ ટુ ચેન્જ મી. મારા માતા અને પિતા એવી ઈચ્છા ધરાવતા હતા કે હું બદલાવ, પણ આઈ હેવ ડિસાઇડેડ ટુ ચેન્જ માય સેલ્ફ. મેં એવું નક્કી કર્યું કે મારે મારી જાતને બદલવી છે. જે માણસ પોતાની જાતને બદલે એ જ ખરેખર દુનિયાને બદલી શકતો હોય છે. એટલે આપણે આપણી સામે દૃષ્ટિ કરવાની છે. આ મહાભારત, પણ આપણે બહાર જ બધી દૃષ્ટિઓ કરીએ છીએ. એક ભાઈ ઈએનટી સર્જનની પાસે ગયો અને ઈએનટી સર્જનને કહે છે કે મારી પત્ની બેરી છે. પેલા ઈએનટી સર્જને કહ્યું કે તું એવું કર, કેટલી બેરી છે, પેલા 15 ફૂટ દૂર ઊભું રહેવાનું તારે, અને જોરથી બૂમ પાડવાની. જો ન સંભળાય તો થોડુંક નજીક જવાનું, અને ન સંભળાય તો ઓર નજીક જવાનું. કે સારું. એટલે આપણને ખબર પડે, તને ખબર પડે કે તારી પત્ની કેટલી બહેરી છે, કેટલેથી સાંભળે છે તારી વાત. એટલે પેલા એ ઘરમાં જઈને પ્રયોગ કર્યો, 15 ફૂટ દૂર રહ્યો અને જોરથી બૂમ પાડી કે આજે શેનું શાક કર્યું છે. પેલી પત્નીએ કોઈ રિસ્પોન્સ જ ના આપ્યો. થોડોક નજીક ગયો 5 ફૂટ અને કહ્યો આજે શેનું શાક કર્યું છે. કોઈ રિસ્પોન્સ નહીં. ઓર 5 ફૂટ નજીક ગયો અને ત્રીજી વાર કહ્યો કે આજે શેનું શાક કર્યું છે. બિલકુલ રિસ્પોન્સ નહીં. પછી તો આને થયું કે આ આટલી બધી બેરી છે. એટલે કાનની નજીક જઈ અને જોરથી બૂમ પાડી કે આજે શેનું શાક કર્યું છે. અરે પેલી પત્નીએ કહ્યો કે ચોથી વાર તો તમને કહ્યું કે આજે રીંગણાનું શાક કર્યું છે. એ જ બેરો હતો. ચોથી વાર બોલી કે આજે રીંગણાનું શાક કર્યું છે. એમ ઘણી વખત આપણે દુનિયાને કહેતા હોય કે લોકો આવા, પણ આપણે આપણી જાત સામે કોઈ દિવસ એવું લાગતું હતું કે પેલી બેરી છે, પણ પોતે જ બેરો હતો. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહો કે પરને કેવા પ્રવીણ તું પૂરો, પોતાનું તો ન સંભાળે. ઘણી વખત આપણે બીજાનો ઘણી વખત જોતા હોઈએ છીએ, આપણે આપણું જોતા હોતા નથી. એટલા માટે સોક્રેટિસનું મહાન વાક્ય કે નો થાયસેલ્ફ, તો તારી જાતને નિહાળ. ચીનની અંદર એક ગુરુ થઈ ગયા લાઓ ઝુ. એમનું એક પ્રસિદ્ધ વાક્ય, લાઓ ઝુના જીવનની અંદર આપણે જેમ અહીંયા આગળ મહાપુરુષો ઘણા થયા, એમ ચાઇનાની અંદર જેને તાઓ ધર્મની સ્થાપના કરી છે એવા લાઓ ઝુ, એનું બહુ પ્રસિદ્ધ વાક્ય છે કે હી હુ નોઝ અધર્સ ઇઝ લર્નેડ, હી હુ નોઝ હિમસેલ્ફ ઇઝ વાઇઝ. જે ખરેખર બીજાને જાણે એ માણસ હોશિયાર છે, બુદ્ધિશાળી છે, ઇન્ટેલિજન્ટ છે. પણ હી હુ નોઝ હિમસેલ્ફ, પોતાની જાતને જાણે, પોતાને ઓળખે, એ જ ખરેખર સાચો ડાયો રહેલો છે. એટલા માટે આપણે આપણી જાતને ઓળખવાની છે. આ મહાભારત આપણને બતાવશે. બહુ સુંદર એક પાદરીની કબર ઉપર એવું લખાણ હતું. મૃત્યુ પામે છે એ પાદરી, અને એની કબર ઉપર એવું લખાણ હતું કે જ્યારે હું યુવાન હતો ત્યારે મને એવા વિચાર હતા કે આખી દુનિયાને બદલી નાખવી છે. પણ હું થોડોક મોટો થયો ત્યારે મને એવું લાગ્યો
કે દુનિયા તો કંઈ બદલાયેલી નથી, મારે મારા દેશને બદલવો છે. અને પછી ઓર થોડો મોટો થયો, એવું લાગ્યું કે મારો દેશ કંઈ બદલાણો નથી, એવો ને એવો છે, કોઈ સુધર્યા નથી. અને હું જરા વયોવૃદ્ધ થયો એટલે મને એવું લાગ્યું કે દુનિયાને બદલવા કરતા, દેશને બદલવા કરતા હું મારી જાતને જ બદલું. જો એક માણસ સુધરશે તો મારામાંથી જોઈને આજુબાજુના લોકોને સુધરવાનું મન થશે. દુનિયાને બદલવાની ઈચ્છા રાખનારા, દુનિયાને બદલવા માટે નીકળેલા ખુદ ખરાબ હોય છે. યાદ રાખવું, દુનિયા કોઈ દિવસ બદલાવાની નથી. આખી દુનિયા ક્યારેય કોઈ દિવસ સુધરવાની જ નથી. બે સંપત્તિઓ અનાદિકાળથી ચાલી આવે છે. ગીતાનો 16મો અધ્યાય, એક દૈવી સંપત્તિ અને એક બીજી આસુરી સંપત્તિ. રામના જમાનાની અંદર પણ લોકો બગડેલા હતા, કૃષ્ણના જમાનામાં પણ બગડેલા હતા. એક કવિએ સરસ વાત કરી કે રામ કે જમાને में रावण का वंश था और कृष्ण के युग में भी मौजूद कंस था. इतिहास में ऐसा समय कभी नहीं आया जब सरोवर पर बक नहीं केवल हंस था. એવો દુનિયામાં ક્યારેય સમય નથી આવતો કે બધા જ સુધરેલા હોય. આખી અવધ સુધરેલી હતી, એમાંય મંથરા બગડેલી હતી. આખી લંકા બગડેલી હતી, એની અંદર એક વિભીષણ સુધરેલો હતો. એટલે સારા ને ખરાબ દુનિયાની અંદર બધા રહેવાના છે. આપણે સુધરીએ એટલે આખી દુનિયા એ સુધરી ગઈ ગણાય. તો મહાભારત આપણને અંતરદ્રષ્ટિ કરાવશે, જાગૃત કરશે, આપણને ઢંઢોળશે અને આપણા હૃદયની અંદર રહેલી જે ખરાબ વૃત્તિઓ, પ્રવૃત્તિઓ, એનો નાશ મહાભારત કરવાનો છે. એટલા માટે આ એક અવસર આવ્યો છે, 5 દિવસનો અવસર છે. હમણાં દિવસ પૂરો થશે. એક તો સ્કુળાનંદ સ્વામી કહે છે કે આવો અવસર જાય અમૂલ્ય, પાછો તે પમાતો નથી. એમના શબ્દો કે આવો અવસર જાય અમૂલ્ય, પાછો તે પમાતો નથી. પાછો તે પમાતો નથી. તેનો તપાસી કરવો તોલ ઊંડો અતિ અંતરથી. તેનો તપાસી કરવો તોલ ઊંડો અતિ અંતરથી. માંડી મુઠ્ઠી જુગટાની જેમ જીત્યા તો જીત થઈ. માંડી મુઠ્ઠી જુગટાની જેમ જીત્યા તો જીત થઈ. કહે નિષ્કુળાનંદ તો એમ હાર્યા તો હાર્ય સહી. કહે નિષ્કુળાનંદ તો એમ હાર્ય તો હાર્ય સહી. કહે નિષ્કુળાનંદ તો એમ હાર્યા તો હાર્ય સહી. કહે નિષ્કુળાનંદ તો એમ હાર્ય તો હાર્ય સહી. જો જીત્યા તો જીતી ગયા અને હારી ગયા તો હારી ગયા. એ ક્યારે ખબર પડશે? જે દિવસે વિદાય લેશું ત્યારે. આજે કંઈ નહીં ખબર પડે. એટલે મહાભારતની અંદર અહીંયા આગળ યુધિષ્ઠિરથી પ્રારંભ થાય છે. પાંડવો કેટલા મહાન હતા, જેની કથા આખા ગ્રંથની અંદર બતાવવામાં આવી છે. અને યુધિષ્ઠિર રાજાને માટે એક શબ્દ વાપરેલો છે, ધર્મ રાજા. એના જેવો કોઈ ધાર્મિક હતો નહીં. યુધિષ્ઠિર રાજાનો રથ પૃથ્વી ઉપરથી 1 હાથ ઊંચે ચાલતો હતો અને બધા જ લોકો યુધિષ્ઠિરની વાહ વાહ કરતા હતા. સદાચારી એવા, નીતિવાળા એવા, બધી જ રીતે યુધિષ્ઠિર સારા હતા અને સદેહે સ્વર્ગની અંદર જઈ શકતા હતા કૂતરાની સાથે. પ્રસિદ્ધ પ્રસંગ છે, વિસ્તાર ન કરતા. કૂતરાની સાથે યુધિષ્ઠિર સદેહે સ્વર્ગમાં જાય. આવો એક ધાર્મિક રાજા ભારત વર્ષનો, પરંતુ છતાંય એ રાજાના જીવનની અંદર દુઃખ આવ્યો. મહાભારત કહે છે, કોણ? વ્યાસજી કે મધ્યેન યાદવા નષ્ટા નષ્ટાદ્યુતેન પાંડવા.
પાંડવો એ દ્યુત દ્વારા જુગાર દ્વારા નાશ પામ્યા. યુધિષ્ઠિર રાજાને એક વ્યસન હતું, બહુ પવિત્ર ને શુદ્ધ હતા, પરંતુ છતાંય આ યુધિષ્ઠિર રાજા એ જુગાર રમે છે એ અને વ્યસન હતું. પવિત્ર રાજાને પણ આ વ્યસન છોડતું નથી. જુગાર માટે કોઈને આમંત્રણ આપે તો યુધિષ્ઠિર રાજાથી ક્યારેય રહી શકાતું નહોતું, એ રમવા તૈયાર થઈ જાય. જુગાર વ્યસન છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં કહે છે, દ્યુતાદિ વ્યસનમ ત્યાજ્યમ નાદ્યમ ભંગાદિ માદકમ. નારાયણ ભટ્ટ મહાભારત આધારિત એક વેણી સંહાર નાટક લખે છે. એની અંદર લખે છે કે યુધિષ્ઠિરને દુઃખ આવ્યો, દ્રૌપદીના વસ્ત્રોનું હરણ થયો, એનું કારણ વેદોની અંદર કહેલી આજ્ઞા પાંડવોએ માનીની અક્ષેર માં દિવ્ય કૃષિમત કૃષસ્વ, એટલે કે પાસાની રમત ન રમવી જોઈએ, આ આજ્ઞા ન માની એટલે આ લોકોને દુઃખ આવ્યું. મિસુરી ડિપાર્ટમેન્ટ ઓફ મેન્ટલ હેલ્થ એ કહે છે કે જુગાર એ ખરેખર વ્યસન છે. જુગારી માણસ જુગારની સાથે સાથે ગુનાખોરી, આત્મહત્યા, એક્સિડન્ટ, ઘરની અંદર ઝઘડા, આ બધું જ કરતો હોય છે. અત્યારે જેલનો હમણાં એક રિવ્યુ આપ્યો, એ રિવ્યુ એવો આવ્યો કે જેલની અંદર 33% જે કેદીઓ છે ને જુગારી છે. દર 5 જુગારીમાંથી 1 જુગારી આપઘાત કરે છે. અને બીજા છોકરા કરતા જુગારી માણસના જે છોકરા છે વધારે આપઘાત કરે છે. અને જુગારી જે લોકો હોય એ લોકોના છોકરાઓ વધારે વ્યસની અને ડ્રગ્સ લેતા હોય છે. આ ભારત કેટલો પવિત્ર દેશ છે. આપણે ત્યાં ધાર્મિક કહેવાતા લોકો ગોકુળ અષ્ટમીને દિવસે જુગારને પવિત્ર માની રમતા હોય છે. જુગાર પવિત્ર નથી. ભગવાન કૃષ્ણ વિચારતા હશે કે જન્મીન મારે જુગાર જ જોવાનો, જન્મીન મારે જુગાર જ જોવાનો. આખા ભારતમાં સૌથી વધારેમાં વધારે જુગાર ગોકુળ અષ્ટમીને દિવસે રમાય છે. આ ભારતનો રિવ્યુ રહેલો છે. એટલે આ જુગાર પવિત્ર નથી. જુગાર દ્વારા વેર ઝીર કેટલા વધે છે. કળિયુગના 4 સ્થાનો ભાગવતની અંદર બતાવે છે, એમાંનું એક સ્થાન એટલે આ જુગાર. દ્યુતમ પાનમ સ્ત્રીય સૂના યત્રા ધર્મસ ચતુર્વિધ. દ્યુત એટલે જુગાર, એ સ્થાન આપવામાં આવ્યું. ટૂંકમાં કોઈ પણ પ્રકારનું વ્યસન જીવનની અંદર ન રાખવું જોઈએ. આ મહાભારત આપણને શીખવાડી રહે. એક ટમેટું બગડેલું હોય ને, એક જ ટમેટું, તો આખો ટોપલો ટમેટાનું બગાડે. ઘરમાં એક જ વ્યસની હોય ને, ફક્ત એક, તો આખા ઘરને બગાડે. કેરીનો ટોપલો, એક કેરી બગડેલી હોય અને 99 કેરી સારી હોય, 99 કેરી ભેગી થઈને તો બગડેલી કેરીને સુધારી ન શકે. સારી છે 99 કેરી, પણ એક બગડેલી છે ઘરની અંદર વ્યક્તિ, તો એને સુધારવી બહુ અઘરી રહેલી છે. આ શાસ્ત્ર સુધારશે. જો આપણા ઘરની અંદર આવું કંઈક વાતાવરણ હોય તો યુધિષ્ઠિરને યાદ કરવા. કેટલા પવિત્ર રાજા, જેનો રથ એક હાથ ઊંચો ચાલે છે, અને એ પણ જુગાર રમ્યા તો એની પરિસ્થિતિ કેવી સર્જાય છે, અહીંયા આગળ એનું વર્ણન કરે છે. અત્યારે ભારતમાં આ સુરક્ષા બજેટ હમણાં બહાર પડ્યું, ઇન્ડિયાનું બજેટ રજૂ થયું. એમાં આપણું સુરક્ષા એટલે સંરક્ષણ બજેટ કેટલું છે? 77,000 કરોડ. અને ફક્ત એક મુંબઈમાં જ દર વર્ષે 50,000 કરોડનો જુગાર રમાય છે. એમાં 30,000 કરોડનો સટ્ટો ક્રિકેટ ઉપર, 2,000નો વરલી મટકાનો, 5,000 કરોડનો સટ્ટો રેસનો, 2,500 કરોડનો પત્તા રમવાનો, 6,000 કરોડનો લોટરીનો, અને 3,000 કરોડનો વરસાદ થશે કે નહીં. લે, આ 50,000 કરોડનો જુગાર ફક્ત મુંબઈ એકલામાં રમાય છે. ઇન્ડિયાની વાત તો ક્યાં આપણે કરવી. થોડા સમય પહેલા ઊંઝામાં પારાયણ કરવા ગયા હતા, તો ઊંઝાની અંદર ત્યાં મેક્સિમમ લોકો ક્રિકેટ ઉપર સટ્ટો ત્યાં રમી રહેલા છે. આ વાતાવરણ જો વ્યસની વાતાવરણ, એટલે કોઈ પણ પ્રકારનું જીવનમાં વ્યસન હોય તો એને આપણે તિલાંજલિ આપી. ત્યાંથી મહાભારતનો પ્રારંભ થાય છે.
પછી નાનું કે મોટું કોઈ પણ વ્યસન હોય, એ બીડી હોય કે સિગારેટ હોય, તમાકુ હોય કે ગુટકા હોય, ભાંગ હોય કે અફીણ હોય, તાળી હોય કે દારૂ હોય, અરે ગાંજો હોય કે ચરસ હોય, એ હેરોઇન હોય કે છીકણી હોય, કોઈ પણ પ્રકારનું વ્યસન આપણા ઘરની અંદર એ ક્યારેય શોભે નહીં. ખરો દુશ્મન કોણ? પાકિસ્તાન છે કે વ્યસન છે કે તમાકુ છે? તમે જુઓ, આપણે પાકિસ્તાનની સાથે 4 યુદ્ધ કર્યા: 1947, 1965, 1971 અને 1998, જેની અંદર આપણા 25,000 સૈનિકો નાશ પામ્યા. અને પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા હિન્દુસ્તાનની અંદર 60 વર્ષમાં એ લોકોએ 60,000 માણસને માર્યા. એટલે ટોટલ 60 વર્ષની અંદર પાકિસ્તાન દ્વારા હિન્દુસ્તાનની અંદર 1 લાખ માણસ મૃત્યુ પામેલા છે. હવે દર વર્ષે તમાકુ દ્વારા ભારત વર્ષની અંદર 8 લાખ લોકો મરે છે. 30 કરોડ વ્યસનીઓ આ હિન્દુસ્તાનની અંદર છે. દરરોજનો ફક્ત 10 રૂપિયાનો જ ખર્ચ ગણવામાં આવે, 10 જ રૂપિયા, 3 જ ગુટકા. જોકે અત્યારે ગુટકાના ભાવે વધી ગયા છે. અત્યારે તો તમાકુના જોકે ગુટકા તો હવે વિદાય લઈ ચૂકેલા છે, પણ ફક્ત 10 જ રૂપિયા ગણવામાં આવે એક વ્યસની ને માટે, તો હિન્દુસ્તાનમાં 30 કરોડ વ્યસની છે. એટલે દર વર્ષે આ દરરોજનો કેટલો રૂપિયાનો બગાડ થાય? 300 કરોડનો. મહિનાનો 9,000 કરોડનો. વર્ષનો 1,08,000 કરોડ આ વ્યસનમાં હિન્દુસ્તાન ગુમાવે. કેટલી નર્મદા યોજના થઈ જાય, કેટલા રોડ રસ્તા સરસ થઈ જાય. વિદેશનું દેવું છે ક્યારનું ભરાઈ જાય 1-2 વર્ષમાં. તો ફક્ત ખાલી વ્યસન હિન્દુસ્તાનના લોકો છોડી દે, તમાકુ, જો વધારે નહીં, બીજું કઈ નહીં. એક તમાકુ છોડે 8 લાખ લોકો બચી જાય અને 1,08,000 કરોડ આપણા દેશની અંદર બચી જાય. આપણે આબાદ બની જઈએ. એટલે પુનિત મહારાજ એવું કહેતા કે પેલા માણસ ટેવ પાડે અને પછી ટેવ માણસને પાડે. એટલે કોઈ પણ પ્રકારની ટેવ આપણે યુધિષ્ઠિરની જેમ પાડવીની. વિષય, વ્યસન અને વહેમ આ પ્રભુ બજવા દે. કેમ? ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતની અંદર આ પ્રમાણે વાત કરી છે. અને ખરેખર સંતોએ એમના કાવ્યની અંદર સુંદર ગાયું છે કે નાનું કે મોટું, ઘરમાં જો વ્યસન હોય તો એ વ્યસનને આપણે તિલાંજલિ આપીશું. હું અહીંયા આગળથી તમને એવું કહેવા માંગતો નથી કે અત્યારે ને અત્યારે છોડી દો, પણ 5 દિવસ આવજો, છેલ્લે છોડજો. અહીંયા 5 દિવસ આવી અને છેલ્લે તમને જો ઈચ્છા થાય તો છોડજો. અને જો ઈચ્છા ન થાય તો તમારા દીકરાને પૂછજો કે ખરેખર હું આ વ્યસન લઉં છું, એમાં તમે રાજી છો? તમારા ધર્મપત્નીને પૂછજો, તમારી દીકરીઓને પૂછજો, તમારા આજુબાજુ રહેલા પાડોશીઓને પૂછજો કે આના દ્વારા તમે પ્રસન્ન છો? અને કદાચ એ લોકો કોઈ જવાબ ન આપે તો આકાશ સામે મીટ માંડીને યુધિષ્ઠિરને પૂછજો કે તમને જે તકલીફ પડી એ શું છે, તો યુધિષ્ઠિરે જવાબ તમને આપશે કે ખરેખર આ વ્યસનને લઈ અને મારે આ પ્રકારની તકલીફ પડેલી છે. એટલે અહીંયા આગળથી આ મહાભારતનો શુભારંભ થઈ રહેલો છે. અને વિશેષ વાત ન કરતા ફક્ત એક કડીથી આપણે સમાપ્ત કરીએ. સંતો એના માટે ગાયો કે જે મુખે ભગવાનના નામનું ઉચ્ચારણ કરવાનું છે, જે હાથ દ્વારા માળા ફેરવવાની છે, જે મન દ્વારા ભગવાનને યાદ કરવાના છે, એ શરીરનો ઉપયોગ આપણે ખરાબ માર્ગે ક્યારેય ન કરીએ. આટલું સુંદર શરીર ભગવાને આપણને આપ્યું છે. આવી એક અદ્ભુત આપણને ભેટ ભગવાન આપી છે. એ ભેટનો દુરુપયોગ ન કરીએ. આના દ્વારા એક રચનાત્મક કાર્ય કરી અને આ જગતની અંદર રહેતા આનંદ કરતા કરતા, ધંધા નોકરી કરતા કરતા, ઘરમાં રહી અને મહાભારતના સહારે આપણે ભગવાનને પ્રાપ્ત કરવાના છે. જેના માટે સંતો એટલું જ કહે છે કે જે મુખથી આપણે ભગવાનનું નામ લઈએ એ મુખ દ્વારા કોઈ બીજા વ્યસન દૂષણો એના મુખની અંદર ન જાય
એની આપણી જાળવણી રાખીએ સંતોના શબ્દોની અંદર. જે મુખે ભજીએ શ્રી હરિ તેને બગાડે છે કે ફેકરી. ગાંજો ભાંગને પીવે છે માદ ખાય અમીશ જીહવાને સ્વાદ. જે મુખે ભજીએ પર બ્રહ્મ તે મુખ માય ખાય છે માજમ. ખાય કવસ્તુ કે ફને કાજ એવા નરને રૂઠ્યા છે રાજ. જે મુખ હરિ ભજવા લાગ્ય તે મુખ ભરે છે ભાગ્ય. આપે જર દો તો ન પાડે એવા નરને રૂઠ્યા છે રાજ. જે મુખે હરિ ગુણ ગવાય તે મુખે નર અમલ ખાય. કાઢે કસુંબા કરે અકાજ એવા નરને રૂઠ્યા છે રાજ. આ પ્રમાણે ઘણા બધા શબ્દોની અંદર સંતોએ એટલું જ કહ્યું છે કે કદાચ આપણા શરીરની અંદર આપણે જો ભૂલે પણ આવા વ્યસનો કે દૂષણોથી આવરી ગયેલા હોઈએ તો એના દ્વારા એવા નરને રૂઠ્યા છે રાજ. એના દ્વારા ભગવાન આપણી પર રાજી નહીં થાય. એટલા માટે અહીંયા આગળ આ યુધિષ્ઠિરના જીવનમાંથી એક જ વસ્તુ આપણને શીખવા મળી કે યુધિષ્ઠિર જેવો પવિત્ર રાજા જુગાર રમ્યા તો એના દ્વારા એની કેટલી બરબાદી થાય, જેની વાતો આપણે આવતીકાલે સાંભળીશું. અને આવતીકાલે આ સ્વદ્રષ્ટિની અંદર આપણને ખ્યાલ આવશે કે ખરેખર કેટલો એક અદ્ભુત ગ્રંથ રહેલો છે. એક ફેમિલીની અંદર જો થોડુંક કંઈક આપણે સુધારાનું વાતાવરણ લાવીએ તો આપણા ઘરની અંદર મહાભારત થતું અટકી જાય અને આપણું ઘર દિવ્ય અને પવિત્ર બને. એટલે ફેમિલીમાં કઈ રીતે રહેવું જેની ગાથા આપણને મહાભારત શીખવાડશે આવતા દિવસોની અંદર. તો અહીંયા આગળ ટાઈમ આપણો પૂર્ણ થયેલો છે. 2 મિનિટ ધૂન બોલાશે અને ત્યાર પછી આપણે જાહેરાત સાંભળી અને અહીંયા આગળથી વિદાય પ્રાપ્ત કરીશું. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ નારાયણ નારાયણ. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી રાધા કૃષ્ણાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો